નમસ્કાર. આપણે સમી સાંજે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આ એ છેલ્લી સમી સાંજ છે કે હવે ભારતમાં કોનું રાજ, કોની સત્તાએ દિલ્હીની રાજગાદી પર જોવા મળશે. આ છેલ્લી સાંજ છે, અંતિમ સાંજ છે, કારણ કે આવતીકાલે સાંજે નક્કી થઈ ગયું હશે કે હવે દિલ્હીની સુકાન કોણ સંભાળશે. દેશની જનતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહી અને મોદી 3.0ની સાથે છે કે પછી વિપક્ષને આ વખતે લોકો સત્તા પક્ષ સાથે જોવા માંગે છે. બિલકુલ અનેક સવાલોના જવાબ છે. આ કિશન એક્ઝિટ પોલ કે એક્ઝેક્ટ પોલ જોરદાર ચર્ચા વચ્ચે થઈ રહી છે. આમ તો કોંગ્રેસ અને ભાજપ આ બંને લોકો એક્ઝિટ પોલને ખોટા માની રહી છે, કારણ કે ભાજપનું કહેવું છે કે ફિગર તો 400 ને પાર છે, એટલે કે હજુ એક્ઝિટ પોલ ખોટા પડશે. એટલે કોંગ્રેસનું કહેવું એવું છે કે હજુ અમારા આંકડાઓ વધવાના છે, સરકાર બનાવવાના છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખરગે તમામ લોકોએ 295+ કહી, પરંતુ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું. ગુજરાતના રાજકારણના પરિણામના એટલે કે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ધ જજમેન્ટ ડેની પૂર્વ સંધ્યાએ સૌથી મોટી ચર્ચા ગુજરાત ફર્સ્ટ સાથે. ગુજરાતની 26 બેઠકો પર સૌથી મોટું કવરેજ ગુજરાત ફર્સ્ટનું રહેવાનું છે અને વિશ્વની સૌથી મોટી ચૂંટણીના પરિણામ પર મહાચર્ચા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત ફર્સ્ટના પત્રકારોના મહાપોલમાં એક મોટો પડદો છે તે ઉઠ્યો છે. ગુજરાતમાં 26માંથી 23થી 24 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ગુજરાત કોંગ્રેસ ખાતું ખોલાવવામાં સફળ થઈ શકે છે. હેટ્રિક નહીં લાગે ભાજપનું, તેવું ગુજરાતના પત્રકારોનું કહેવું છે. સતત 2014માં 26માંથી 26 વ્હાઇટ વોશ, 2019માં 26માંથી 26 વ્હાઇટ વોશ, અને ભારતીય જનતા પાર્ટી તો પત્રકારોના પોલને પણ વિનમ્રતાથી ખોટો કહેશે અને કહેશે કે અમે 26માંથી 26 જીતશું, તો તેની સાથે જ કોંગ્રેસ પણ વિનમ્રતાથી ખોટું કહીને કહેશે કે અમારો ફિગર આગળ વધશે. આ જ ચર્ચા કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર કે જેઓ ભાજપનો અને પોતાનો પક્ષ મૂકશે, કોંગ્રેસમાંથી હિરેન બેંકર છે તે પણ પક્ષ મૂકશે, વરિષ્ઠ પત્રકાર પણ જોડાઈ ગયા છે, મુફદ્દલ કપાસી અમારા આઉટપુટ હેડ પણ જોડાઈ ગયા છે, તમામ લોકો પક્ષ મૂકશે. જગદીશ મહેતા પણ રાજકોટથી જોડાઈ ગયા છે, કારણ કે રાજકોટ અને લોકસભાની ચૂંટણીનો ખૂબ મોટો સંયોગ રહ્યો, કારણ કે જો પરસોત્તમ રૂપાલાનું એક સ્ટેટમેન્ટ ના આવ્યું હોત તો કદાચ જે ચૂંટણીમાં 4 માં આવ્યો, જે ચૂંટણીનું શાનદાર અને જાનદાર કિશન કવરેજ થયું, કદાચ આવું ન થાત. અને કિશન, જે રીતે ગુજરાતના પત્રકારોનો પોલ આવ્યો 23 અને 24, આપણે ત્યાં કહેતા હોય છે કે પ્રાણ ફૂંકી દીધા એમ. પરસોત્તમ રૂપાલાએ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ માટેના પ્રાણ ફૂંકી દીધા, કારણ કે કોંગ્રેસને મુદ્દો નહોતો મળતો. એ મુદ્દો પરસોત્તમ રૂપાલાએ આપ્યો અને ત્યાંથી કોંગ્રેસને એવું થયું કે આપણે સજીવન થઈ શકીએ છીએ, કારણ કે પોતા પાસે તો અન્ય કોઈ મુદ્દાઓ ખાસ હતા નહીં. મુદ્દા ઘણા હતા, પરંતુ કોંગ્રેસ પ્રજાને પોતાની સાથે લેવામાં સફળ નથી. જનતાના મુદ્દાઓ તો ઘણા બધા હતા. બેરોજગારી, મોંઘવારી, મોંઘી વીજળી, અને જે બધા નેતાઓ હતા બેરોજગારી, મોંઘવારી વરસ એટલે આખી ચૂંટણીમાં ક્યાંય કોઈને ઘરેલું ગેસનો બાટલો મોંઘો ના લાગ્યો, તમામને ક્યાંક સમાજવાદ દેખાયો, તમામને ક્યાંક સારો નહીં પણ મારો દેખાયો, અને એમાં પ્રજાના મુદ્દા ભૂલાઈ ગયા. જો કે આની ચર્ચા પણ ખેર અત્યારે કરીને કઈ મતલબ નથી. એટલે શૈલેષભાઈ, તમારી પાસે છેલ્લી પૂર્વ સંધ્યા છે, ધ પરિણામ દે છે, અલગ હશે. શૈલેષભાઈ, અમારો પોલ, ઘણા બધા પોલ આ વખતે આવી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ખોલાવવા જઈ રહી છે. 23 થી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. 2 થી 3 બેઠકો વધારે નથી કહેતો, અતિશયોક્તિ કહેવા છે. તમે કહો છો કે ડિપોઝિટ નથી બચવાની, પોલનો સ્વીકાર, પોલ કહી રહ્યા છે કે એક ખાતું ખોલી જાય એવી સંભાવનાઓ છે. પ્રથમ તો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મારે કહેવું છે કે અત્યારે હવે કોઈ વાત કરવાનો મતલબ નથી. જે કાંઈ વોટરોએ વોટ આપ્યા છે એ મતપેટીમાં પુરાઈ ગયા છે. હવે કોઈ કોંગ્રેસ આમ કહી દે કે અમે આમ કહી દઈએ તો એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. પરંતુ મતદારોનો જે મિજાજ હતો દીક્ષિતભાઈ અને કિશનભાઈ,
જે પ્રકારે મતદારો મત આપવા ગયા છે એમાં અમે જોયું છે કે ક્યાંક તો ગુજરાતની અંદર તો ક્યાંક કોંગ્રેસના જે પોલિંગ એજન્ટ હોય એ પણ હાજર હતા નહીં, અને કોંગ્રેસના જે વોટરો છે એ પણ ક્યાંય બહાર નથી નીકળ્યા. જે બહાર નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટીના વોટરો બહાર નીકળ્યા છે, અને કોંગ્રેસ મુંગેરી લાલ કે હસીન શૈલેષભાઈ, એવું આપણે કેવી રીતે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી માટે જ વોટરો બહાર નીકળ્યા છે? વધારેમાં વધારે, કારણ કે એની પાસે પોલિંગ એજન્ટ ન હોય તો વોટરો ક્યાંથી બહાર નીકળ્યા? કહેવાનો મતલબ કે જે લોકોએ સ્લીપ લઈને નીકળ્યા હતા, અમે જોયું છે, અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ગયા છીએ. એટલે કાલે કદાચ તમે કહેશો તો હું માની લઈશ ભારતીય કે જનતા વોટરો તમારા માટે પાર્ટી સ્લીપ લઈને નીકળ્યા હતા એમ, પણ આજે તમે કહી દો એ મને થોડું અઘરું લાગે છે. ના, કાલે પણ જો જે પ્રકારે એક્ઝિટ પોલ આવ્યા છે કિશનભાઈ, આવતીકાલે એક્ઝિટ પોલ આવશે. એક્ઝિટ પોલ કરતાં પણ એક્ઝિટ પોલ એટલા બધા ચોંકાવનારા આવશે કે કોંગ્રેસના લોકો ડિબેટમાં બેઠા બેઠા ક્યાંક નિરાશાની ગરકાવમાં ઘસી જશે, અને એની જે લંગડા ઘોડા પરની સવારી જે ગઠબંધન છે તે લંગડા ઘોડા પરની સવારી સાબિત થશે. અને એક નરેન્દ્રભાઈ મોદીની સામે આટલું બધું આવડી મોટી કોંગ્રેસ કે જે વર્ષો જૂની પાર્ટી ગણાય, એને એક નાના નાના પ્રાદેશિક પક્ષોના પગે પડવું પડે કે હાલો આપણે એક થઈએ, નહીંતર આ 400 પાર કરી જશે. અને એક પ્રોપેગેન્ડા જેને કહેવાય એ થઈ ગયો તો કિશનભાઈ કે 400 પાર ભાજપ ન થવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદીની સરકાર 400 પાર થશો? અરે હા, 400 પાર જવાના છીએ, પરંતુ એમણે એ ભૂલી ગયા કે આપણે જીતવાનું છે કે નહીં, એ ભૂલી ગયા. બાકી માનો કે અમે તો નિશાન 400 પાર રાખ્યું છે. હવે એનો કોઈ મતલબ નથી કે હવે મતદારોએ મત આપી ચૂક્યા છે એટલે કહેવામાં વાંધો નથી કે નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન. સરકાર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનવાની છે કે નિશાન ચૂક માપ, પણ નિશાન નીચું ના હોવું જોઈએ. આમનો નિશાન એ 400 પાર હતું. કિશનભાઈ, દીક્ષિતભાઈ, હમણાં જસ્ટ IPL પૂરી થઈ, હા, એ પછી બી જો ગોળા ફેંક ચાલુ હોય તો હજુ ચાલતું રહેવાની, એમાં ગોળા ફેંકવામાં કશો વાંધો નથી. IPLમાં મોકલવામાં કે ઓલિમ્પિકમાં મોકલવામાં ભાજપના કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રવક્તાને મોકલીએ તો એકાદ બે ઓલિમ્પિકમાં આપણને ગોલ્ડ તો લઈને જ આવે. કારણ કે 400 પારની જે પ્રકારે વાત કરતા હતા એ આ પોલની પહેલાં ક્યાંય જોવા મળી નહીં. પોલ આવ્યા પછી તરત હવે કૂદીને કહે છે કે 400 પાર ને બીજું ને ત્રીજું. 5 લાખની લીડની આપણને પણ ખબર હતી કે જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું એ વખતે 5 લાખની વાત કરતા હતા. ઇલેક્શન જેવું પત્યું ત્યારે 5 લાખની વાત પૂરી થઈ ગઈ. એ છવી ખખડીને કહે. હવે એ વાત બેંકર એવું કહે કે ખાતું ખુલશે. હું સંપૂર્ણપણે કહું છું કે 26 માંથી 26 વાળી વાત સંપૂર્ણ થવાની નથી જ. આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ 10 થી વધુ બેઠકો કોંગ્રેસ પક્ષ જીતશે. આવતીકાલે આપણે સ્પષ્ટ એક મિનિટ રોકીશ. ગઈકાલે શક્તિસિંહ ગોહિલે સૈરામ રમેશને એવું કીધું કે મેં 6 થી 7 બેઠક જીતશો. તમે ફરીથી સાંભળો છો. એમને સ્પષ્ટ કીધું કે 5 થી બેંકરને છે. 5 થી એમની આખી આ કોન્ફિડન્સ શક્તિસિંહ ગોહિલનો હતો કે મેં 6 થી 7 બેઠક તમે જીતશું. ખૂબ સારા પત્રકાર છો. તમે સાંભળ્યું તો 5 થી 6 સીટો અને 12 સીટો પર અમારી લડાઈ કટ્ટર છે, ટક્કર આપી રહ્યા છે, એ પ્રકારની વાત છે. એટલે હું હજુ પણ સ્પષ્ટ કહું છું, GST નથી એ હું તમને એ જ કહું છું કે સપના પર GST હજુ મોદી સાહેબે લગાવ્યો નથી. એટલે ભાજપ જોવે પણ તથ્યોતેરી વાત કરી. આ તમે અત્યારે હજુ તો મુંગેરી લાલ કે હસીન સપને તો તમે છો. શૈલેષભાઈ, આ તો તમે હજુ જે પોલ આયા છે એક્ઝિટ પોલ, કાલ એક્ઝિટ તમારી થઈ જશે એટલે એમાં કોઈ નવું નથી. પણ એક્ઝિટ પોલની જ્યારે વાત કરતા હોય તે હું સ્પષ્ટપણે માનું છું. હું રિસર્ચનો વિદ્યાર્થી છું. અત્યારે જે આયા છે એ સાયન્ટિફિક એ એક્ઝિટ પોલ નથી, આ સાયકોલોજીકલ પોલ માનું છું. એ અત્યારે ગલગલિયા કરાવવા માટે જે ભાજપ છેલ્લા મહિનાથી સુસ્ત હતી, જે અહીંયા તમે બનાસકાંઠામાં જોયું, જે તમે બરોડામાં જોયું, જે ઉકળતો ચરુ થયો હતો, એના પછી કંઈક ગલગલિયા થાય કે ભાઈ ચલો છબી પછી પાછી આવશે, એ પ્રકારની વાત ને તથ્ય આપવા માટે આ પોલ છે. બાકી સંપૂર્ણપણે કોંગ્રેસ. જગદીશ મહેતા રાજકોટથી જોડાયેલા છે. સમયના પાબંદીને જવું પડશે 8:30. રાવલ સાહેબ પછી તમારી પાસે આવીએ છીએ. જગદીશભાઈ, શું આકલન જામનગર, રાજકોટ, પોરબંદર તો ચાલો ભાજપ તરફી વલણ પહેલેથી હતું, પરંતુ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, આ બેઠકની આપણે ચર્ચાઓ કરવી હોય, મારે ખેર કચ્છની ચર્ચા નહીં પરંતુ આ બેઠકો ચર્ચા એવી વાત છે કે જુનાગઢ, અમરેલી, જામનગર આ ફાઇટ વાળી સીટ હતી. રાજકોટથી માહોલ જરૂરથી બન્યો પણ ત્યાં ક્યાંક ભાજપ અને સફળ થશે. જગદીશભાઈ, જે લો પ્રેશરમાં ભારતીય જનતા પાર્ટી વોટિંગ દરમિયાન જોવા મળતી હતી એ એકદમ જેવા એક્ઝિટ પોલ આવે એકદમ હાઈ પ્રેશર અને ટાઈટ પ્રેશરમાં જોવા મળી કે નહીં હવે તો 400 પાર. વચ્ચે ક્યાંક લો પ્રેશર અને ફરી એક્ઝિટ પોલની સાથે ટોપ ઉપર આવી ગયા, હાઈપ પર આવી ગયા. તો આ કોન્ફિડન્સ એ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી સમયે નહોતો, મતદાન સમયે નહોતો, એક્ઝિટ પોલમાં કેવી રીતે આવી ગયો?
સાહેબ એમાં એવું છે, દીક્ષિતભાઈ કિશનભાઈ બંને ભાઈઓને કહું, આ વખતનું જે ચૂંટણી છે એ ન ભાજપ લડ્યો છે ન કોંગ્રેસ લડ્યો છે, આ વખતે મતદારો લડ્યા છે. અને મતદારો એટલા માટે લડ્યા છે કે બધાએ જો ક્ષત્રિય આંદોલન કયો કે બીજા કોઈ પણ પ્રશ્ન કયો, મતદારોએ એટલું નક્કી કરી રાખ્યું કે ઊંઘ વેચીને ઉજાગરા લેવાય નહીં. ગમે તેમ હોય, હથેળીએ મૂકીને કોણીએ ચાટવા કોણ જાય? માની લ્યો કે અહીંયા પરેશ ધાનાણીને રાજકોટમાં જીતાડી દઈએ, જામનગરમાં જેપી મારવિયાને જીતાડી દઈએ, સુરેન્દ્રનગરમાં તમે ભાઈ ઋત્વિક મકવાણાને જીતાડી દો કે કચ્છમાં લાલનભાઈને જીતાડી દો. એ ક્રમશઃ 1, 2, 3, 4 જે આપણે ચર્ચા કરીએ છીએ બધાને એટલી ખબર તો છે કે આ સંઘ કાશીએ પૂગવાનો તો નથી, એટલે કે સરકાર તો બનવાની છે નહીં. આયેંગે તો મોદી હી, એ તો બધાને પાછી ગળા સુધીની ખાતરી હતી. એટલે હું આપને કહું છું કે મતદારોએ બધા જના પ્રકરણો સાંભળ્યા, બધી જ ચિંતાઓ જોઈ, બધા મુદ્દાને વિવરણ કર્યું અને પોતાના વિવેક બુદ્ધિથી મતદાન કર્યું. એનું અત્યારે એક્ઝિટ પોલમાં આ બધું દ્રશ્ય જોઈ શકીએ છીએ કે મહત્તમ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતે છે અને 365 બેઠકની આળેગાળે સાથે એનડીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં 290, 295 બેઠક મળે એવી સંભાવના છે અને બાકીના એના સાથી પક્ષોનો આ બધો સરવાળો કરીને મોદી સરકાર બનશે. તો વાત એવું આપણને લાગે કે ક્ષત્રિય આંદોલન હતું, ફલાણું હતું, તો શું કામ આ બધું ન થયું? એ ન થવા પાછળનું કારણ જે છે સાહેબ, એ એક સંસ્કૃત સુભાષિતમાં છે. સંસ્કૃતનું બહુ શ્રેષ્ઠ સુભાષિત છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હે અને નહીં સુતસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા. એટલે કે તમે પુરુષાર્થ થકી પ્રારબ્ધને બદલી શકાય છે. સૂતેલા સિંહના મોઢામાં હરણા કૂદીને પડતા નથી. કોંગ્રેસે ક્ષત્રિય સમાજનો જે મુદ્દો આવ્યો એ એને ઝીલી લીધો, પછી જે મહેનત કરવી જોઈએ મતદારોને બૂથ મતદાન સુધી લઈ આવવાની અને પ્રચાર ઇત્યાદિ માધ્યમોની વ્યવસ્થા કરવાની, એ કોંગ્રેસે ન કરી અને એને એમ જ થયું કે કાગડાના મોઢામાંથી પૂરી પડે તો શિયાળ કે હું ખાઈ જાઉં. એમ તમારા બધાનો રોષ જે છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો, એ રોષના મત જો અમને મળે તો અમે જીતી જઈએ, એવી જે માનસિકતા હતી એને કારણે આ 25માંથી જે 7-8 બેઠકો મળવાની કોંગ્રેસના પ્રવક્તા પણ કહી રહ્યા છે. એ સંભાવનાઓ તો હતી પણ એ સંભાવના જે હતી એ એકદમ નામશેષ થઈ ગઈ. એનું કારણ એ છે કે મહેનત ખૂટી છે અને આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીના તૈયાર માથે લેવાની ટેવ પડી ગઈ છે. 2017 થી જે કોંગ્રેસને રેડીમેડ માલ ઉઠાવવાની ટેવ પડી, ક્ષત્રિય આંદોલન, પાટીદાર આંદોલન, જે તે સમયે ઠાકોર અને દલિત આંદોલન, અને આ વખતે રેડીમેડ મળેલું ક્ષત્રિય આંદોલન, એટલે કોંગ્રેસ આના પર વધારે નિર્ભર થઈ ગઈ. એના કારણે પરિણામ નહીં મળે. બિલકુલ સાહેબ, કારણ કે તમારે ઈશ્વર તમને ઢાળ આપે, તમારે દોડવું તમારી રીતે જોઈએ. તમે ગમે તેવું તમારે જો શિખર સર કરવું, તમે તળેટીની અવગણના કરી શકો નહીં. તમારે મતદારોના મત સુધી લઈ જવા માટે તમારે સ્લીપ પણ ઘરે ઘરે પહોંચાડવી જોઈએ, ઘરેથી મતદારોને મતદાન મથક સુધી લઈ જવું જોઈએ. હવે એ બધું ક્ષત્રિય સમાજના નેતાઓ લોકો કરતા હતા, જે બૂથ લેવલના કાર્યકરો ગોઠવવા જોઈએ. રાજકોટની પણ વાત કરું તો ત્યાં ક્ષત્રિય સમાજના નેતાઓ કે છોકરાઓ જોવા મળતા હતા, કોંગ્રેસના નહીં. કોંગ્રેસ એઝ એ ટીમ કોંગ્રેસ એ લડી નથી. એ કોંગ્રેસ કઈ રીતે લડી છે કે ક્યાંથી શું મળે એ રીતે લડી છે કે અહીંથી ક્ષત્રિય સમાજનો વિરોધ મળે, ત્યાંથી ઠાકોરમાં ગેનીબેનની દાણક વધારે છે તો રેખાબેન હારી જાય તો વધારે સારું. ઓલી કોર તમે જુઓ તો આમ આદમી પાર્ટીના જેમ ચૈત્ર વસાવા મળે છે તો કે એની લોકપ્રિયતા છે તો એટલે કદાચ ફલાણાભાઈ હારી જાય. પણ કોંગ્રેસે જે મહેનત કરવી જોઈએ એના મેનિફેસ્ટોમાં જે વાતો છે એ વાતો ઉજાગર કરીને કઈ રીતે તમે ભારતીય જનતા પાર્ટી કરતાં વધુ સારું સુશાસન આપી શકો એ તમે લોકોને ગળે ઉતારો નહીં તો કોઈ કાળે લોકો માને નહીં. ભલે પરેશ ધાનાણી અહીં આવીને કે હું તમારો જવતલિયો ભાઈ છું, જવતલિયો ભાઈ છું, એક વસ્તુ લખી રાખવાની, માસીને મૂછ ફૂટે તો કંઈ કાકો ન થઈ જાય, દેટકો ગમે એટલું પેટ ફૂલાવે એ આખલો ન થઈ જાય. તમારે મહેનત કરવી પડે, લોકોના ગળે વાત ઉતારવી પડે. એ ન કરો તો કેવળ લાગણીઓ જે છે રોડ ઉપર રહી, મત છે એ પેટીમાં ગયા અને ભારતીય જનતા પાર્ટી અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ તે એ ટ્રીમેન્ડસ બહુમતીથી જીતી જાય તો નવાય નહીં. રાજેન્દ્રભાઈ શું કહેશો? જગદીશભાઈ બહુ સારી વાત કરી કે જે રીતે બધાના ખભે ઉપર બેસી
એટલે કોઈ મુદ્દો જન આંદોલન થકી આપણે મોટો નહીં કરવાનો, પણ હાર્દિક પટેલનું આંદોલન, અલ્પેશ ઠાકોર, યુવરાજ જાડેજા, જિગ્નેશ મેવાણી, આદિવાસી વિસ્તારમાં રેડીમેડ. અને આ વખતે ક્ષત્રિયોનું તૈયાર આંદોલન મળ્યું. તો જન આંદોલન કોઈ પક્ષે કરવું પડે તો કોઈ લોકો એક સમૂહ તમારી સાથે જોડાયું. માઇક લઈ લેજો સાહેબ હાથમાં. આ ચાલો. 1952થી આપણે ત્યાં લોકસભાની ચૂંટણી યોજાય છે, 52થી 2024. આવતીકાલે હિન્દુસ્તાનની સલ્તનતનું નવું સરનામું નક્કી થશે. હવે તમે જે વાત કરી ચૂંટણીની, તો 52થી શરૂ કરી અને 2017 સુધી મુદ્દા આધારે ચૂંટણી લડાઈ. કોંગ્રેસ પાસે મુદ્દા હતા એ વખતે, રોટી કપડા મકાન, ટેનન્સી એક્ટ, એવા મુદ્દા હતા કે જે સામાન્ય પ્રજાને પણ સ્પર્શી શકે. પણ અત્યારે આ જે ચૂંટણી 2024માં લડાઈ એ માત્ર ને માત્ર એક નરેન્દ્ર મોદીજીના ચહેરાની આસપાસ લડાઈ. ભાજપના કોઈ કાર્યકરની તાકાત નથી કે આટલી ખુમારીથી આ ચૂંટણી જીતી શકે. અને પોતાની માને કોઈ ડાકણ નાખે, એટલે અત્યારે બંને પક્ષ જીતના દાવા કરી રહી છે. પણ સવાલ એક છે કે તમે જો ઉત્તર ગુજરાતમાં મોદી સાહેબ આવ્યા ત્યારે એમણે એક જ વાત કરી કે પીએમ બીએમ તો બધું દિલ્હીમાં હોય, તો તમારા નરેન્દ્રભાઈ આવ્યા છે. આ વાત સીધી જ લોકો સુધી પહોંચેલી છે. એટલે ચૂંટણી એ એક ગેમ છે. ચૂંટણી મુદ્દાઓથી જીતાતી નથી. જ્યારે અગાઉની 2 ચૂંટણી થઈ એમાં ગંભીર મુદ્દા હતા. એક તો મોદી સાહેબનું ભયંકર આકર્ષણ હતું, પુલવામા હતા. આ વખતે કોઈ મુદ્દો નથી. ટનાટન ને ફટાફટ ને ખટાખટ, આ ટકાટક, આ મુદ્દામાં લોકો, હમણાં જગદીશભાઈ સરસ વાત કરી કે ભાઈ આખરે જવું ક્યાં, કાળા મામા કરતાં બોબરા મામા શું ખોટા. એટલે પ્રજા પણ બહુ ચાલાક છે. અને આ હું તો જગદીશભાઈથી બી આગળ એક વાક્ય કહીશ કે આ ચૂંટણી પ્રજાની ચાલાકી લડી રહી છે. પ્રજા પણ નથી લડતી રહી, એની ચાલાકી રહી છે. વાત રહી આપની તો કોંગ્રેસ અત્યારે આ દેશની જનતા પાસે વિકલ્પ પણ નથી. હિન્દુસ્તાનની પ્રજા સામે વિકલ્પ નથી. જેટલી ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો બનાસકાંઠામાં ગેનીબેન ચૌધરી, એ મને લાગે છે, હું જોઉં છું ત્યાં સુધી કોઈ ઉમેદવાર આટલો બધો લોકપ્રિય હોય જેને લોકો પૈસા આપે, લોકો ગાડીની ચાવી આપે, આવું ભાજપમાં કોઈ નેતા માટે નથી. અપવાદ નરેન્દ્ર મોદીને બાદ કરતા, પણ એમની પાસે તો મોટી સત્તા હતી, ગુજરાતના મુખ્યમંત્રી હતા. પણ કોંગ્રેસના કોઈ નેતાને આટલી બધી જો લોકચાહના મળી હોય, પરિણામ કાલ જે આવવું હોય આવે, કોઈ ચમત્કાર પણ થાય, કોઈ નમસ્કાર પણ કોંગ્રેસના થાય. ઉમેદવારો અનંત પટેલ લડ્યા હોય, ગેનીબેન લડ્યા હોય, આ લડ્યા હોય સારી રીતે. મુફદ્દલ, રાજેન્દ્રભાઈ આવું છું તમારી પાસે. મુફદ્દલ, કોંગ્રેસના ઉમેદવારો પસંદગીમાં આ વખતે ક્યાંક કોંગ્રેસ ટકોરાબંધ રહી, સારી રહી, પરંતુ જે ઉમેદવારોને બ્રેકઅપ આપવાની વાત હોય, મોટા નેતાઓનો ઝંઝાવતી પ્રચાર હોય, પ્રિયંકા ગાંધીએ અપવાદના 1-2 કેસ બાદ કરો તો ગુજરાતમાં પ્રચાર નથી કર્યો. કેન્દ્રના કોઈ નેતાઓના દેખાડા, ઉમેદવારો પોતાના નબ ઉપર લડતા હતા. એટલે પણ પક્ષ તો સહકાર ન એટલે મળ્યો. પક્ષ એવું માની બેઠો હતો કે અહીંયા ગમે તેટલું મહેનત કરીએ તો એ ઉકેડવાનું નથી. એમ આપણે કહેવત પણ છે, પણ એના ઉપર આપણે અત્યારે કોઈ વાત નથી કરવી. આપણે જોયું છે કે દર વખતે તક મળતી હોય છે અને એ તકનો લાભ કોંગ્રેસ ઉઠાવી નથી શકતી. ક્ષત્રિય આંદોલન, કોંગ્રેસના જ એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમે કોઈ ભજન મંડળી નથી ખોલી, તો એમને ક્ષત્રિય આંદોલનનો લાભ મળવાનો છે તો અમે લાભ ઉઠાવવાના જ છીએ. તો એ લાભ ઉઠાવવામાં પછી કોંગ્રેસ ક્યાં નબળી પડી, જો એમને એ જ સ્તરે રાજનીતિ કરવી છે તો થાય છે શું? દર વખતે જગદીશભાઈ પણ કહેતા હતા એ પ્રમાણે કે બેઠકો મળવાની તક દેખાતી હોય છે, પણ સંગઠન સ્તરે કોંગ્રેસ દર વખતે એવું થાય છે કે ભાજપના પ્રવક્તાને અથવા તો ભાજપને એવી તક આપી દે છે કે એવું કહે છે કે ભાઈ બૂથ ઉપર પોલિંગ એજન્ટ પણ કોંગ્રેસના નહોતા. અને આવું એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ આપણે રિપોર્ટ્સમાં પણ જોયું કે બૂથ ઉપર એના એજન્ટ નહોતા. તો આ જે બધી નબળાઈઓ છે એ છેવટે નડે છે. પણ જો હું ઓવરઓલ આકલનની વાત કરું, આપણો જે પત્રકારોનો મહાપોલ છે જેમાં આપણે 600 જેટલા પત્રકારોનો ડેટા લીધો છે, એમાં એ પ્રમાણેનું જો પરિણામ આવે, મને પણ લાગે છે કે એવું કંઈક આવશે, તો ખુશ બંનેને થવાનું છે. કેમ કે કોંગ્રેસ એ લાભ ના લઈ શકી 7 થી 8 કે જેમ દાવો કરી રહ્યા જીરેનભાઈ કે 10 બેઠક,
પરિણામ આવશે ત્યારે જોઈશું આપણે, પણ મને એ લાગતું નથી. મને આ પત્રકારોનો જે મહાપોલ કે છે એ રીતે ખાતું ખુલે એવું લાગે છે. તો કોંગ્રેસ પછી એમ કહેશે કે અમે ખાતું ખોલી નાખ્યું, જોયું તમે, હેટ્રિક ન થવા દીધી. અને ભાજપ એમ કહેશે કે 7, 8 ને 10ની વાત કરતા હતા, અમે 1 કે 2 અટકાવી દીધા એમને. એટલે આ થઈ શકે છે, બંનેને ખુશ થવાની તક મળી હજી શકે. પેલું 5 લાખની વાત છે. હજી પેલું 5 લાખ વાળું ઊભું ને ઊભું જ છે એમ, એટલે એમાંય આ ખુશ થઈ જવાના, ભલે એક પણ ના આવે પણ ખુશ તો એટલે- થશે. એટલે કારણ એ આપી દેવાના કે ભાઈ આ મુદ્દો હતો એટલે ચૂંટણી એટલી ક્લોઝ ફાઇટ થઈ, એટલે એ લીડવાળી વાત. જુઓ, તમે હમણાં જ કહ્યું કે 400 પારની વાત પહેલાં બહુ સંભળાઈ, પછી એ આખો રેશિયો ડાઉન થયો અને અચાનક સંભળાતી બંધ થઈ ગઈ, અને એક્ઝિટ પોલ પછી ફરી એકવાર 400 પાર સંભળાવા લાગ્યું. એટલે એવી જ રીતે લીડની વાત કાલે ક્યાં છે ઉડી જશે, ખબર નહીં પડે કદાચ. બિલકુલ. તો બઝર વાગી ગયું છે કિશન. બિલકુલ બઝર વાગી ગયું. મોટા સમાચાર, પત્રકારોના મહાપોલને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતની સૌથી ચર્ચિત રાજકોટ લોકસભા બેઠક અંગે સૌથી મોટો સર્વે. ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોનો મહાસર્વે સામે આવ્યો છે. 35 દિગ્ગજ પત્રકારોના સર્વેમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. 35 પૈકી 32 પત્રકારના મતે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત. 32 પૈકી 21 પત્રકારના મતે 2.5 લાખ ભાજપને 2.5 લાખની લીડ મળી શકે છે. આમાં લીલા તોયડે હિરેનભાઈ પરેશ ધાનાણી પાછા જઈ રહ્યા એવું લાગે છે. એક્ટિવા લઈને પરેશ ધાનાણી નીકળ્યા હતા, અને ખભે થેલો કિશન, નાખીને એવું સ્ટેટમેન્ટ કે હું પરસોત્તમભાઈને પાછા પાછા તેડતો લેવા આવું આવ્યો છું. પણ આમાં હવે કોણ કોને તેડીને કોણ કોને મૂકવા જાય છે? એટલે એક વાત તો બહુ સ્પષ્ટ છે કે જે વારંવાર કહેતા હતા કે અમે જ છીએ ને અમે જ કરી લઈશું ને એ જ બધી વાત આવે. હજુ પણ તમને પણ એમ સ્પષ્ટપણે નહીં, કહું છું, આમાં હજુ પણ પરસોત્તમભાઈ તમને દિલ્હી વયા જાય, પરેશભાઈ હજુ નમરેલી પણ તમને મૂકવા બહુ કોણ જાય? સ્પષ્ટપણે કહું છું કે જે હિરેનભાઈ, અહંકાર, જે હિરેનભાઈ, અહંકાર- પાછા અરે ભાઈ, વળી તમને જાઓ, નથી પાછા પૂછ્યું વળી જાઓ, નહીં ભાઈ. ચાલે. હજુ પણ તમારું એમને જે એમ કહેતા હતા કે ખેતવાનું છે ને, અમે જ નહીં છીએ, ચાલે. અમે જ 5 લાખથી છીએ ને એટલો અહંકાર હતો. એ આ અહંકાર ધીરે દલીલ ન ધીરે કરો. ધીરે ધીરે પરેશ ઓળખાય ધાનાણી છે. જીતશે કે નહીં જીતે? હું હજુ પણ સ્પષ્ટ જીતે તમને કે કહું નહીં છું, જીતે? આવતીકાલનો દિવસ તમે જે આપણા માટે નવનું લિસ્ટ લઈ સ્પષ્ટપણે આવ્યા, ચોંકાવનારો હશે. તમે જે પત્રકારો નવનું જે લિસ્ટ પણ લઈ કહેતા આવ્યા, હોય, હિરેનભાઈ, તમે હું જે હજુ પણ નવનું કહું લિસ્ટ છું. લઈ આવ્યા, એમાં હું જે પરેશભાઈ નામ કહું- છે. હું કહું છું હજુ નવનું પણ લિસ્ટ હું પરેશભાઈ આપણે નામ છે. સાંભળી લે, સાંભળી લે, સાંભળી હજુ પણ તમને હા, કહું હજુ છું નહીં આટલી કહો, અમે ઉતાવળ ન સાંભળીએ. કરો. બોલો, બોલો. હજુ પણ આવતીકાલે આટલા વાગે આપણે હજુ અહીંયા જ છીએ અને આ આ બધા સ્પષ્ટ આવું જ પોલમાં કરી ગયા તમારા પ્રવક્તા, જે પણ કોઈ નહીં આવે કાલે. 5 લાખની વાતો કરનારા લોકો આજે 5 લાખ પર વાત એક સાચી ડોગરની કહી શકતા તમે તો નથી. રિસર્ચના હું હજુ વિદ્યાર્થી પણ છો. હું એ જ કહું છું, એટલા માટે એક કહી રહ્યો વાત, છું, મારી એટલા વાત માટે જ કહી રહ્યો છું તમે કે એક આ પરેશભાઈનું નામ પણ કયો તમને ને. ખબર આ સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે મારેલા જોક છે ને એ રિઝલ્ટ પછી તમને સામે ના આવે ને ચોક્કસ જોવું બહુ ચોક્કસપણે જરૂરી. ચોક્કસપણે પરેશભાઈ આમ આ- એક્ટિવા લઈને અમરેલીના બજારમાં નીકળ્યા હતા કે હું જાઉં છું પરસોત્તમભાઈને એક્ટિવામાં બેસાડતો આવું છું. કિશનભાઈ, એટલે એ એટલે ઈ પાછું કાલે viral જમીની થવાનું છે સાથે ભાઈ. જોડાયેલો કિશનભાઈ, માણસ હું આજે પણ અમરેલીથી- એક્ટિવા પર ભાઈ, ફરે છે. ભાઈ, વિપક્ષના અમરેલીથી નેતા જ આવું પછી છું. પણ એક્ટિવા ફરે છે. આપણે બધું જોવાનું પરેશભાઈ છે ને, ફોર્ચ્યુનરમાં આવીને આ જ્યારે સંજયભાઈ અગ્નિકાંડ થયો હોય ટોપની એ જેમ પછી જ્યારે પણ ત્યાંનો ચૂંટણી ઉમેદવાર આવે ને, 2 દિવસે ત્યારે દેખાય બહાર એ નીકળતા પ્રકારના હોય છે. વ્યક્તિ આ નથી. પરસોત્તમભાઈ, એટલે પરેશભાઈ હું એ જ બન્યા. કહી રહ્યો છું ના, હું હિરેનભાઈ, બંને જે હિરેનભાઈ, રૂપાલાજી ત્યાં હિરેનભાઈ, અગ્નિકાંડ જેવાળી ઘટના હિરેનભાઈ, બની આ હોય એ પરસોત્તમભાઈ પછી ને પણ 2 દિવસ પરેશભાઈ પછી બેયના દેવા પાડોશી મળે. છે. હા, એવા બેયના બેયના પાડોશી. પાડોશી છે. બેયના બેયના પાડોશી હિરેનભાઈ, પરસોત્તમભાઈ ને પરેશભાઈ. આ પર- ઉભા રહે, પેલા મને શૈલેષભાઈ પૂછી લેવા દો. જો એક તો 5 લાખની લીડ આવશે કે નહીં, અને અમારા પત્રકારે કહી દીધું એટલે એમાં ક્લીન સ્વીપ હોય, પરસોત્તમભાઈ જીતવાના અને છે. 5 લાખની પણ લીડ કેટલું અઘરું આવશે પડ્યું ઈ તો કહેજો. તમારી કઈ 10 સીટ કે જ્યાં 5 લાખની લીડ લાગે? એ પણ કહ્યું. હા, કયો. પહેલા તો તમે જે 5 લાખની લીડની વાત કરી છે એમાં અમિતભાઈ શાહ ગયા વખતે 5,57,000 મતની લીડે જીત્યા હતા. એમાં પણ ત્યાં વધારો થઈ અને વધારે મતથી જીતી છું. CR પાટીલ જે છે એ 6,89,000 મતની લીડથી જીત્યા હતા. એમાં પણ વધારે જીતી છું. અને પરસોત્તમભાઈની વાત એમને આ છે બેમાંથી તો લીડ કોને 2.5 લાખ તો વધારે આવશે? પત્રકારો કહે છે. શૈલેષભાઈ, કિશન, બે સાહેબોમાંથી લીડ કોણ વધારે લેવાનું આવશે? બંનેની લીડ વધારે જ આવશે. નહીં, લીડ નહીં. અને રેકોર્ડ આ બ્રેક. લોકો તો ક્યાં અટકા છે? આ લોકો ખરેખર પ્રોપેગેન્ડામાં આવી ગયા છે સંપૂર્ણપણે ભાઈ કે કહેવા 5 લાખની માંગુ લીડ છું. નહીં આવે તો 4 લાખની આવશે 25 અને 400 પાર નહીં થાય તો 400 માંથી એક ઘટશે. એવું તમને પણ દાવા આ સાથે પરે કહું છું. જા જો સાંભળો આવે તો હું રાજનીતિ છોડવા તૈયાર, તમે કહી દો. તમે હવે કેદી હું છોડશો હજુ દર પણ વખતે કહું છું તકલીફ છે. કે નહીં ભાઈ, આવે. ભાઈ, એક તમે મિનિટ, રાજનીતિ શૈલેષભાઈ, એમને હવે બહુ મોટો રાજનીતિ દાવો ક્યારે કર્યો. છોડવાના? અરે દર વખતે શૈલેષભાઈ, રાજનીતિ રાજનીતિ છોડો. છોડવાનો દાવો નીકળી કર્યો. ભાઈ ફરી હજુ પણ કહું ભાઈ છું આમનો કે દાવો 25 લખજો. 25 સીટોમાં હા, દાવો 5 લખજો આમનો. લાખની લીડ નહીં આવે. પણ જો તમારે આવે તો હું જીતશે કે રાજનીતિ નહીં, છોડવા એમાં તૈયાર છું. તમે તમે રાજનીતિ રાજનીતિ છોડવા તૈયાર છો હિરેનભાઈ કે વાત નહીં? લખજો. વાત જીતવાના 5 લાખ. છે. તમે એમ કહો
7માંથી હું હજુ કદાચ પણ- 2 જીતશે તો પણ હું રાજકારણ છોડી દઈશ એમ હું કહો હજુ ને. પણ સ્પષ્ટ અને ખાતું ખોલે 26 ખાતું એમ ખોલે કહો ને. રાજનીતિ છોડવાની ખાતું ના. ન ખોલે તો એ રાજનીતિ ખોલો, છોડી હાલો. દઈશ એમ કહો. રાજનીતિ- તમારું ખાતું ન ના, ના, હું ખુલે એ જ કહું છું. તો કોઈને એવું રાજનીતિ છોડી જબરજસ્તી દો. ના બોલાવી અમે- શકે એ નહીં, બોલે નહીં, અમે નહીં. કહી શકીએ અમે કહી કોંગ્રેસનું રહ્યા ખાતું છીએ ના વિનમ્ર ખુલે ભાવે કહી તો રહ્યા છીએ હિરેનભાઈ બેન અમે રાજનીતિ છાતી છોડી ઠોકીને દેશે. અહંકારથી નથી કહી રહ્યા તો તમે હું સાત- વિનમ્ર ભાવે કહી રહ્યો સાત છું સીટ શા માટે કે હજુ કહો છો? પણ તમે જે પ્રકારનો હિરેનભાઈ અહંકાર સાત રાખો છો સીટ. જે પ્રકારનો હિરેનભાઈ ઘમંડ સાથે સાત વાત કરો સીટ. છો કે અમે હિરેનભાઈ જે રાજનીતિ છીએ છોડી દ્યો. અમે 26 માંથી 26 સાત સીટથી ઓછી અમે જ સીટ 5 આવે લાખની વાત તો હિરેનભાઈ અમારા સિવાય બેન બીજું કઈ રાજનીતિ નહીં છોડી દે હવે છે. હવે મારી વાત હું બેયને ઓળખી ગયો બેયને જ્યાં નાનું મોટું 19-20 છે ત્યાં બે પગ પાસે ના, ના, કર ના. એટલે તમે હવે હજુ પણ હવે રાવલ સ્પષ્ટપણે સાહેબને કહું છું. સાંભળી લે રાવલ સાહેબ રાજનીતિ છૂટે કે ના છૂટે પણ કાલે કોના ઘોડા તબેલામાંથી છૂટવાના છે એ નક્કી થઈ જવાનું કાલે બિલકુલ નક્કી કઈ ધારો કે મિત્ર છોડી દે પેલા મિત્ર છોડી દે છોડવાની વાત નથી હજી આ કરી, અમે બધાને જોડવાની ધારાસભ્ય વાત બનવાનું કરી. બાકી છે, છોડવાનું ક્યાંથી કામ છોડે? હિરેનભાઈનું આ છે. બધાને જે ધારાસભ્ય ભાગો લે એમ કરવાનું. બીજેપીની રાજનીતિ છોડી દીધી એસટી એમને બસમાં કેસરીવાળા મફત રાજનીતિ મુસાફરીનો છોડી લાભ દીધી. મને બોલવા દો ને. એમને આનંદીબેનની રાજનીતિ છોડી દીધી. ઉપર અડગ એ રાજનીતિ રહેજો. છોડાવો તો ભાઈ, ભાજપ માસ્ટર છે. હિરેનભાઈ, શૈલેષભાઈ શૈલેષભાઈ આપણે રાજેન્દ્ર સાહેબને સાંભળી જી સાહેબ સાહેબ આ છોડવાનું ને બાંધવાની જે વાત છે ને એમાં તો કોંગ્રેસમાંથી કેટલા બધા આ છોડવાની ને જે બાંધવાની વાત છે એ પેલા મન છોડવાની અને બાંધવાની જે વાત છે ને મનના અભરખા શાંત કરવાની વાત છે કોંગ્રેસ છોડીને કેટલાય લોકો બીજેપીમાં આવે છતાં કોંગ્રેસને હાલ કંઈ ફરક પડ્યો નથી એ તે બીજેપીમાંથી બી ઘણા છોડીને ગયા છે તો બીજા હજુ 10-12 મિત્રો જાય તો ઉપર મોદી સાહેબને કે સત્તાને કોઈ ફરક પડવાનો નથી વાત રહી લીડની તો ગાંધીનગરની જે સીટ છે એ પરંપરાગત સીટ છે અને વર્ષોથી એમાં લીડ આવે છે એમાં કોઈ કાર્યકરની મહેનત કે કોઈ વાતાવરણ કામ કરતું નથી ગાંધીનગરની લોકસભાની સીટ તમે જુઓ TN શેષાનને વાત કરતા તો લગભગ 5 લાખ ઉપર જ રહેલી છે એટલે એમાં એ જે તે ઉમેદવારોની મહેનત એમનું આયોજન જ્યારથી અમિતભાઈ શાહ ચૂંટાયા છે તો આજ દિન સુધી એમની નાનામાં નાની બાબત ગઈકાલે ત્યાં કોલેરા ફાટી નીકળ્યો ગાંધીનગરમાં તો એમણે સીધા જ ત્યાંથી ટ્વીટ કરીને કહ્યું કે આને બરાબર સારવાર આપો એ ઉમેદવારની અને મત વિસ્તારની બંનેની અન્ય બાબત છે પણ તમે આ પરેશભાઈની જે વાત કરી એ કદાચ ગુજરાત ફર્સ્ટે પહેલીવાર આંકડા સાથે જાહેર કરી એટલે હું તમારા વિશ્લેષણને પણ આવકારી શકાય આખી જો સમીક્ષા કરીએ તો ગુજરાતમાંથી મને એવો ડાઉટ છે કે એકાદ સીટ જશે એ કઈ એ બનાસકાંઠાની જો આણંદ નહીં બનાસકાંઠાની જીત બનાસકાંઠાની સીટ કદાચ કોંગ્રેસને મળે હિરેનભાઈ પેલા જગદીશભાઈને જવાનું છે એટલે વાત કરો. બનાસકાંઠાની સીટ કોંગ્રેસને મળે જો ના મળે તો એ મોટો ચમત્કાર કહેવાય જો ગેનીબેનની સીટ ગેનીબેન હારી જાય તો એ મોટો ચમત્કાર થયો કહેવાય બાકી હાલની તારીખે એક સીટ મારા અનુમાન પ્રમાણે મારા સર્ચ પ્રમાણે મારા અભ્યાસ પ્રમાણે એક સીટ ગુજરાતમાંથી કદાચ કોંગ્રેસને બિલકુલ તો મોદી મળશે સાહેબમાં છે એક અકેલા સપ્પર ભારી હા. એમ જેમ ગેનીબેન નું હતું કે બનાસની હા, દીકરી હા, બાકી- એટલે એક અકેલી સપ્પર ભારી બા- કહી શકાય કારણ કે બાકી- ગેનીબેન એક એવો ચહેરો હતી એ વિસ્તારમાંથી અત્યંત લોકપ્રિય કે લોકપ્રિય ચહેરો ગુજરાતના રાજકારણની- પૈસાનું જે છે તે એને લોકો પાસેથી દાન લઈને માગ્યા ગુજરાતના તો એક સમગ્ર માહોલ રાજકારણની ઉભો સૌથી કર્યો. વધુ લોકપ્રિય મહિલા કદાચ હાર જીત તો હવે જે થવું- હિરેનભાઈ આવું તમારી પાસે આવું છે. જે તમારે થવું હોય તે થાય લઈ લે, હું- જે થવું હોય તે થાય ચૂંટણી છે જો જીતાવો સિકંદર આટલી બધી ચેનલોએ સર્વે કર્યો તો આ કંપનીઓને શું એમને શું ફાયદો થવાનો કદાચ ખોટા સર્વે કરીને કે સાચા સર્વે કરીને પણ પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ આખા જગતને હચમચાવનારો હશે ગુજરાતમાંથી કદાચ એક સીટ પણ જાય તો એ ભાજપ માટે મોટી નામોસી હશે પેલું છે ને સિંહાલા પણ ગટ ગયેલા એ પ્રકારની આ સ્થિતિ હશે ને મારું અનુમાન છે કે ગુજરાતમાંથી માત્ર એક સીટ કોંગ્રેસને મળશે. મુફદ્દલ એક સીટનું અનુમાન પરંતુ તે પહેલા બજાર અને એમાંની જ એક મહત્વની સીટ કે બેનનું સામ્રાજ્ય જામનગરમાં રહેશે કે નહીં જામનગર બેઠક ઉપર સતત 2 વખતથી સાંસદ પહેલી વખત કાકાને લડાવ્યા બીજી વખત આર્ય સમાજના દિગ્ગજ નેતાને હરાવ્યા પરંતુ આ વખત પાટીદાર સમાજનો યુવા ચહેરો આવ્યો અને યુવા ચહેરાએ પૂનમબેનને હંફાવ્યા એમ તો કહી જ શકાય એમાં કોઈ તારણ નથી અને ઘણી બધી સર્વે એજન્સીઓ કહ્યું ગઈકાલે ભાર્ગવ પારીખની જે કામ કરી છે એજન્સી માટે તેને દાવા સાથે કહ્યું કે કાંઈ પણ હોય પરંતુ જામનગરમાં ભરેલું નાળિયેર છે મુફદ્દલ 2 વખતથી સગા કાકાને હંફાવનાર આયર સમાજના મોટા નેતાને હંફાવનાર
આ વખતે એક યુવા ચહેરો લઉવા પાટીદાર સમાજનો આવે છે. ઘણા બધા ગામોમાં આપણે જોયું કે પૂનમ માડમ ચાલુ સભાએ હતા ને વિરોધ થયો. આ રીતે વિરોધ પરસોત્તમ રૂપાલાનો ચાલુ સભામાં કે નતો થયો. ભલે તે નિવેદન રૂપાલાની હતી પણ પૂનમબેને ભોગવી અને તો ખરી. તેનું એક કારણ ઘણા બધા છે કે ત્યાંનો ભાજપનો આંતરિક વિખવાદ, જૂથવાદ, બેનની એન્ટી ઇન્કમ્બન્સી. તો સક્રિયનું બહાનું આગળ ધર્યું અને અને તો બાકી બેનને શું જામનગરનું લોકોએ હેરાન કારણ કરવાના પ્રયત્ન તમારા પત્રકારત્વના મતે? ઠીક છે, જો આમ જોવા જઈએ તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે વિવાદ રાજકોટના ઉમેદવારના નિવેદનથી થયો અને એનો પડઘો સૌથી વધારે જામનગરમાં પડ્યો. જામનગરમાં જે અસ્મિતા સંમેલન થયું એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા અને એમણે કહ્યું કે અમે પૂનમબેનને હરાવીશું જ. કોંગ્રેસે ત્યાં પાટીદાર ચહેરો ઉતારીને એક કોશિશ કરી, પણ જે આપણા જે ગ્રાઉન્ડના પત્રકારો છે, ફિલ્ડ પરના પત્રકારો છે, એમનો ફીડબેક એવું કહે છે કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર જ ના રહી. એટલે એ જોવું ખૂબ જ રસપ્રદ છે. મતદાનમાં બિલકુલ. એટલે એ કઈ રીતે મેનેજ થયું ત્યાં, કેમ કે ત્યાં એવું પણ હતું કે ભાજપના જ કેટલાક નેતા છે એ ઓછા સક્રિય હતા. એકાદ બે નેતાનું તો નામ પણ ચર્ચામાં છે જામનગરથી કે એ ઓછા સક્રિય હતા. 4 તારીખના પરિણામો બાદ એ મતપેટી કમલમમાં ખુલશે કોણ વધારે સક્રિય હતા. અને મતપેટી એન શૈલેષભાઈ અને પણ સૌથી મોટી વાત ત્યાં જો ફિલ્ડના પત્રકારો આવું ફીડબેક આપી રહ્યા છે તો મને લાગે છે કે વડાપ્રધાન મોદી ત્યાં આવ્યા અને એમણે જે ત્યાં સભા સંબોધી અને જે પાઘડી એમને પહેરાવી ત્યાંના રામ સાહેબ બાપુએ. જામ સાહેબે, શત્રુ શૈલ્યસિંહ. અને જેમ જગદીશભાઈ કહેતા હતા કે આ વિધાનસભાની ચૂંટણી નથી, લોકસભાની ચૂંટણી છે. છેલ્લે તો મતદાર શું જુએ છે? મોદી. રાષ્ટ્રની ચૂંટણી છે એટલે વડાપ્રધાનનો ચહેરો જુએ છે. એટલે કદાચ એ રીતે આ ફીડબેક આપણી પાસે આવ્યો છે. પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે એ બધો વિરોધ થયો તો એ ઈવીએમ સુધી પહોંચ્યો કેમ નહીં? પણ મુફદ્દલ ઈ તો આપણે કાલે જ ખબર પડે. હિરેનભાઈ, અને આ તો તમે ક્યારના જવાબ આપવા માટે થનગની ના, એટલે રહ્યા હું એ છો. જ જોઈ રહ્યો છું કે આપણે વારંવાર એક તો તમે બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસે ખૂબ જ મજબૂતાઈથી ઇલેક્શન લડ્યું. જે પહેલા 1 મહિના પહેલા એમ કહેવાતું હતું કે કોંગ્રેસ ક્યાંય નથી, પિક્ચરમાં જ નથી. એ ખૂબ એક મહિના પહેલા તો ઊંઘમાંથી જાગી શૈલેષભાઈ, નથી. નહીં, શૈલેષભાઈ. એટલે સારામાં સારી રીતે કોંગ્રેસે લડ્યું. બિલકુલ. આ જ વસ્તુ એવું 17 જ્યારે ઇલેક્શન 2022 નું આવ્યું, 17 સીટો પર અમે સમિટ આવી ગયા ત્યારે ભાજપ કૂદીને કહેતું હતું કે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરી દઈશું ને કોંગ્રેસ મુક્ત ભારત કરી દઈશું. કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસના ચાહકો આજે પણ ગામે ગામે શેરીએ અવેલેબલ છે. નિષ્ઠાપૂર્વક કોંગ્રેસે સમર્થન કરે છે અને અત્યારે તો એ જ કહેવત છે ને કે ઉગતા સૂરજને નમન કરવામાં આવે. જો આ જ પરિણામો ખરેખર થોડા અલગ આવ્યા એટલે બતાવવામાં આવે કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ છે અને ગઠબંધન આગળ છે તો ભારત જોડો યાત્રા અને ભારત જોડો યાત્રા કરીને આખું ચિત્ર બદલાઈ ગયું છે ને એ આજ લોકો મહિનામાં મંડન કરતા હોત. મારું એ કહેવું છે કે આ લોકશાહીનું પર્વ છે. લોકશાહીમાં આપણે શું વાત કરતા હોઈએ કે લોકોના જનપ્રતિનિધિ સંસદમાં જે બેસે સ્થાનિક વિસ્તારનો એમને પ્રતિનિધિ શું હોય, બોલવું હોય તો એ જ નક્કી પણ આપણે કરશે. શું કહી રહ્યા છે કે આપણે મોદી સાહેબને જોઈને વોટ કરો. મહિમા મંડળ પહેલા કરે એક જેવું મિનિટ, કીધું પહેલા વાત કે કરી. આજ લોકો એટલે આપણે જ મહિમા કહી રહ્યા મંડળ છીએ, કરતા આપણે જ કોંગ્રેસ કહી રહ્યા છીએ. પત્રકારો ઉપર સવાલ અરે ઉઠાવે બોરા છે. મોટા ભાઈ સાંભળી તો લો વાત. આપણે એ પ્રકારની અલગ પત્રકાર આખી વાત પણ કરી રહ્યા એક છીએ બહોળો કે સમાજ એક જ થઈ વ્યક્તિ પર મોદીનો વોટ કરો. એક જ વ્યક્તિને કોંગ્રેસ પક્ષે આ વખતે ઘણા બધા પત્રકારોના મોઢે, એન્કરના મોઢે સાંભળવામાં આવ્યું કે કોંગ્રેસે સારામાં સારા ઉમેદવાર મૂક્યા. પણ અમે કરી દીધું. અમે કીધું. હિરેનભાઈ, અમે ક્યાં નથી કહેતા. આજ ખરેખર લોકશાહી છે. આપણે કોથળામાંથી બરાડું સારાને સારું કાઢ્યું, કહેવું અમારો આપણે પત્રકાર કોથળામાંથી ધર્મ છે. બરાડું કાઢ્યું સાબરકાંઠામાં, પાછું બાઉન્સ બેક થયું. આપણે કોથળામાંથી બરાડું કાઢ્યું બરોડામાં અને પાછું બાઉન્સ. ખરેખર આ લોકશાહીનું હનન છે. તમે કોથળામાંથી બરાડું કાઢીને એમ કહેતો કે આ મારો ઉમેદવાર છે, ચલો એને તમારે ચૂંટી દો. એવું ન હોય ભાઈ. આ લોકશાહી છે. લોકશાહીમાં સ્થાનિક વ્યક્તિ હોવો જોઈએ જેને તમે વોટ કરો, નહીં કે માથે બેસેલો. સ્થાનિક હતા. હું હજુ પણ કહું છું, પરેશ ધાનાણી પરેશ સ્થાનિક હતા ધાનાણી, અમરેલીમાં. પરેશ ધાનાણી એ ગુજરાતના વિપક્ષના નેતા, ગુજરાતના નેતા છે. એટલા માટે એમને ત્યાં પરસોત્તમભાઈ આપવામાં ધાનાણી માટે પરસોત્તમભાઈ ક્રાઇટેરિયા પરસોત્તમભાઈ જુદા છે. પરસોત્તમભાઈ પણ કેન્દ્રીય ગુજરાતના નેતા. હું તમને હજુ પણ કહું છું. અમરેલીથી હારી ગયા હોય પણ એ ગુજરાતના નેતા છે. નહીં, હું તમને હજુ પણ કહું છું, એ ગુજરાતના વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. એટલે સમગ્ર ગુજરાતનું રિપ્રેઝેન્ટેશન કરતા પરસોત્તમભાઈ હતા. પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તે અમને ક્યાં ના પડી? હું તમને એમ કહું છું કે જે શોભનાબેનને બનાસકાંઠામાં મૂકવામાં આવ્યા એ કયા સંગઠનમાં હતા? મને બતાવો. બનાસકાંઠા મૂક્યા, સાબરકાંઠા, સોરી, સાબરકાંઠામાં મૂક્યા એ કયા સંગઠનમાં હતા? મને બતાવો. તમે જે પ્રકારે બરોડામાં રિપ્લેસ કરવા પડ્યા, શું કામ કરવા પડ્યા? તમે સંગઠનમાં કોઈ પણ પ્રકારની તમે સેન્સ લેતા નથી. એટલે તમે ભૂતકાળમાં કોથળામાંથી કોંગ્રેસે તમે replace જ તમે નથી કોથળામાંથી બરાડું કાઢો છો અને પછી એમ કહો છો આ મારું ઉમેદવાર, આ તમે જીતી નાખો. કોંગ્રેસે તો તમે મોદી સાહેબને mandate જોઈને ઉપર વોટ કરજો. mandate આપ્યા છે. નહીં, 12 તમે વાગે મોદી સાહેબને collector જોઈને વોટ કોકનું કરજો. mandate હોય ને, આ 2 વાગે લોકશાહી ન કોકનું હોય. mandate હોય. લોકશાહી ખરેખર એને કહેવાય કે સ્થાનિક લોકોને જોઈને વોટ તમે કરવા. હમણાં એવું કહો છો
કે જો આ ચિત્ર થોડું અલગ દેખાતું હોત તો મહિમા મંડન એવું થતું હોત કે ભારત જોડો યાત્રાને 100 તો જો જીતા વહી સિકંદર Exactly. જીતવાની આ એના જ જ વસ્તુ મહિમા કહેવા મંડન માંગતો થવાનું છે હતો. ને. હું આ જ કહેવા માંગતો હા. હતો કે જો જીતા વહી અલા, સિકંદર બીજું જ ભાઈ હોય છે. જેના લગ્ન હોય હું ને હજુ એના પણ ગીત તમને ગવાય. કહી રહ્યો છું. એ તો ના, ના, જગા હજુ સૌરાષ્ટ્રમાં પણ કેવું છે, જાવું હોય એના શૈલેષભાઈ? ગીત હું હજુ ગાવાના પણ તમને કહી રહ્યો છું. ગીત ગાવાના અરે હોય. હું તમે તમને એ જ લઈ કહી રહ્યો આવો છું. હજુ તમે લઈ આવો 300. એટલે તમે એક દિવસ વહેલા ફટાણા ગાવાના ચાલુ કરી દીધા. સત્ય તમે એક હકીકત દિવસ હજુ પહેલા પણ ગાવાના ચાલુ કરી દીધા. હું તમને એ જ કહી રહ્યો છું. એક દિવસ પહેલા આપણે ગાવાના ચાલુ કરી દીધા છે. નહીં, સાંભળો. શૈલેષભાઈને આ સાંભળીએ શૈલેષભાઈ. હવે હિરેનભાઈ, તમે ગીત ગાઓ. તમે ઘણું બોલ્યા પણ મારે એટલું જ કહેવું છે કે આ શૈલેષભાઈ, એક મિનિટ રોકીશ તમને. તો જુનાગઢ બેઠક હીરા જોટવા વર્સિસ રાજેશ ચુડાસમા વચ્ચે જંગ. કોંગ્રેસે એક દાયકા બાદ ફરીથી અહીં આયર સમુદાયના નેતાને ટિકિટ આપી. જસ્સુ બારડ 2009માં ચૂંટણી લડ્યા હતા, કોંગ્રેસને જીત મળી હતી. ફરીથી કોંગ્રેસ આયર સમુદાય વાળો દાવ રમવામાં ક્યાંક સફળ રહે કે નિષ્ફળ રહે, પરંતુ જુનાગઢના પત્રકારો માની રહ્યા છે કે કોંગ્રેસ ફરીથી એક વખત નિષ્ફળ. શું કહેશો શૈલેષભાઈ? એક તો જુનાગઢની ચર્ચા સાથે સાથે મારે તમને એ પૂછવું છે કે ખાતું ખોલાવવા જઈ રહી છે કોંગ્રેસ નહીં, પત્રકારો પણ કોન્ફિડન્સ. ચાણક્યનો જે એક્ઝિટ પોલ આવ્યો તેમાં પણ છે કે કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં ખાતું ખોલાવશે. તો ક્યાં ભાજપની એવી તૈયારીઓ ન રહી કે સતત 2 વખતથી વ્હાઇટ એક તરફ તમારે ડિપોઝિટો જમા લેવી છે ને બીજી તરફ હા, અમને ખાતા નહીં, ખોલાવવા છે. કિશનભાઈ જે પ્રકારે રાજકોટની વાત કરીએ છીએ, જે પ્રકારે જુનાગઢની વાત કરીએ છીએ, ધીરે ધીરે તમારો આ પત્રકારવાળો જે પોલ આવી રહ્યો છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો આવે છે. 25માંથી 25, એક તો અમે ગણેશ સ્થાપના સુરતથી કરી દીધી છે અને બીજી જે 25 સીટ છે એ તમામ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે ને હવે કોંગ્રેસે તો એ ચિંતા કરવાની કે ક્યાં તમારી ડિપોઝિટ બચી શકે છે એવા તમે અવાજ કરી મારવાના. ગણેશ સ્થાપના કે કોંગ્રેસે કરાવી તમારી પાસે? હા, એટલે એટલે કોંગ્રેસને પોતાનું- ઉમેદવાર પોતાનું એવા મળે ષડયંત્ર કે તો એ કોંગ્રેસ બધું છોડીને સ્વીકારી જતા રહ્યા રહે. છે કે ષડયંત્ર કદાચ કરીને આપણે નહીં, જીત્યા હતા. નહીં, ગુપ્તા હોય અહીંયા અમદાવાદના એ કદાચ ત્યાંથી જે કુંભાણી હતા એ હોય, એ તમામ લોકોને એને ટિકિટ આપી એમાં ક્યાંક ને ક્યાંક ગફલત રહી ગઈ છે. પણ પરેશ ધાનાણી વિશે એક વાત કરવી છે મારે કે પરેશ ધાનાણી જવતલિયા ભાઈ તરીકે રાજકોટમાં ગયા હતા, પણ એ પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટથી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા તો એની પાછળ અમરેલીના જ ઉમેદવાર રાખ્યા અને એ જવતલિયા ભાઈ લીલા તોરણે પાછા અમરેલી ભેગા થઈ જવાના છે. એ લોકોએ મન બનાવી લીધું છે. તમે 2.5 લાખ કહો છો પણ અમે તો 5.5 લાખ ઉપરની લીડ રાજકોટમાં પણ ધારી છે. અને આ લોકો તો શું છે, હમણાં વાત કરીને કે ક્ષત્રિય આંદોલન હતું, અરે ક્યારેક ખેડૂત આંદોલન હોય તો ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ફોડવાના પ્રયત્ન કરે, પાટીદાર આંદોલન હોય તો પાટીદારના ખંભે બંદૂક રાખીને ફોડવાના પ્રયત્ન કરે. આ વખતે ક્ષત્રિયો આંદોલન કરતા હતા તો એના ખંભે પણ બંદૂક રાખવાના પ્રયત્ન એ પણ કર્યા. આંદોલન પણ થાય, એમાં સમાજ કોંગ્રેસ જ ભારતીય હોય. જનતા પાર્ટીની આ તો વિરુદ્ધમાં ભાજપની નથી ગયો. શીસ્ત રહી છે. તમામ સમાજ એ ભાજપ પાટીદાર સાથે આંદોલન છે. કે કોંગ્રેસ. એમ નહીં. તમે ઠાકોર શૈલેષભાઈ, આંદોલન કે કોંગ્રેસ. હિરેનભાઈ, એક સવાલ, એક તમે સવાલ. બંદૂક રાખો ગમે એના કિશન, ખંભે. મને એક સવાલ પૂછી પણ તમારી લેવા બંદૂક દો. ફૂટતી કેમ નથી? અને શૈલેષ, ખબર ઉભા રહો. ફૂટવી તો અમે જોઈએ તો ને બંદૂક. સ્પષ્ટપણે કહીએ કે લોકોના પ્રશ્નોના જવાબ આપો. આજે 5-5 લાખની વાતો કરે છે. તમારો વારો આવશે. તમારો નહીં, વારો. અગ્નિકાંડ અમે થયો વિપક્ષને પણ હરફ પક્ષ ઉચ્ચારવા ઉત્પત્તિ તૈયાર નથી એમાં મોટા ભાઈ. શૈલેષભાઈ, મારો એક સવાલ. તમે એવું કહો કે ક્ષત્રિય, તમે એવું કહો ખેડૂતો, આપણે એવું કેમ આયોજન ન કરીએ કે આપણા રાજ્યમાં કોઈને આંદોલન જ ન કરવું પડે? આપણા નેતાઓ એના વાણી ઉપર કેમ કાબુ ન મૂકી શકે? એક કેમ સમાજ બાકી નથી ભાઈ. હિરેન, આપણા નેતાઓ કેમ બેફામ વાણી વિલાસ કરે ને આપણે એને રોકી ન શકીએ? આ યોજના તો બતાવવી પડે. શીખવું જોઈએ અમિતભાઈ શાહ પાસેથી, શીખવું જોઈએ નરેન્દ્રભાઈ મોદી પાસેથી કે આપણે આપણા અને નિવેદનો એમાં ઉપર કાબુ 25 રાખવા જોઈએ. વર્ષથી તમારી પરસોત્તમભાઈ સીધા બોલ્યા હતા તો દીક્ષિતભાઈ, સત્યનો મુદ્દો મળ્યો હું ને. આપની વાત સાથે 100% સહમત છું કે તમામ જાહેર જીવનમાં રહેલા આગેવાનોએ વાણી ઉપર એને સંયમ રાખવો જોઈએ. પરંતુ પરસોત્તમભાઈ રૂપાલાજીના કેસમાં એવું છે કે એમણે જે બોલ્યા છે એની એને તુરિત માફી માગી છે અને 5 વખત માફી માગી છે. એમ છતાં પણ ક્ષત્રિય સમાજના જે સુજ્ઞ નાગરિકો જે છે એ લોકો તો ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે કે ભાઈ કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે તો એમણે માફી માગી છે. જાહેર જીવનના વ્યક્તિ છે, એણે 5 વખત માફી માગી હોય તો જતું કરવું જોઈએ. પરંતુ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક પડદા પાછળ રહી એટલે અને તમામ- અમુક ક્ષત્રિય તમામ વસ્તુ સમાજના દીક્ષિતભાઈ આગેવાનો એમનો છે કહેવાનો ભાવ જ એવો એની છે કાન બંબેરણી કે ચાલુ તમામ રાખી વસ્તુનું એનું આ સંપૂર્ણ પરિણામ. રીતે પરિણામ શબ્દોના ઘાવ એ છે ને, હાર હિરેન. જીતમાં જ. નહીં, નહીં, શબ્દોના ઘાવ છે ને, રહી જાય છે. ભલે તમે 10 વાર માફી માંગો, તમે દીક્ષિતભાઈ 10 વાર માફી માંગો ના, પણ ભૂલ શબ્દોના થઈ ઘાવ છે. રહી જાય છે. નહીં, એમનું અને કહેવાનું મને કે જીત્યા માનવ એટલે માત્ર બધું થઈ ગયું ભૂલને ભાઈ. પાત્ર- અમે જીત આપી છે રાજકોટે અમને, એટલે તો એને- અગ્નિકાંડ તો નહીં, થશે. ભૂલ થઈ હોય મારો તો કહેવાનો please meaning એવો તલવારના હતો ઘા કે રૂજાય અમે પણ જીત્યા વાણીના છીએ. ઘા ન રૂજાય. એટલે અગ્નિકાંડ એની થશે. માફી માંગવાની જરૂર તક્ષશિલા છે. થશે. માફી માંગી છે. અગ્નિકાંડ થશે. અને આ પ્રકારના કાંડ હિરેનભાઈ, થવાના ભાઈ. કારણ કે હા, અમે મોટા પાયે છે. પણ હિરેન, હું કહું તમારી સરકારને એક ભલામણ કરજો
નહીં, તમે વોટ અરે, આપ્યા એવું થશે અરે, જ એમ. હિરેનભાઈ, એવું- ઉભા એવું તો વાતની વાત બ્રેક છે. વગરની હિરેનભાઈ, ગાડી છે આપણી. ભાઈ, ગુજરાતમાં તો ભાજપની સરકાર જ છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દર્શકો કોમેન્ટ મારે છે કે તમે અગ્નિકાંડ મામલે નથી પૂછતા, એ સમય નથી, ચર્ચા નથી. પણ એક ભલામણ મારા વતી કહેજો કે આ એક પણ બદમાશ હોય ને એને છોડે નહીં. હા એમાં તમે- એક પણ તમે બદમાશને ના સાચા છોડે. છો. આ પણ ગુજરાતના આજે દીકરાનો મને આવાજ. જોડે જોડે છે બધા. 27 જેટલા લોકોનું અધિકારીઓ એમ કહે કે મૃત્યુ થયું છે. રાજનેતાઓ એમાં કીધેલું, કોઈને રાજનેતાઓ કે છોડવાના અધિકારીઓ મતમાં કીધેલું. નથી. કોને છોડવાની કે વાત કરશે? અધિકારી હોય કે ત્યાંના સ્થાનિક લોકો હોય, કોઈને છોડવાનું નથી. બિલકુલ. તો બજર વાગી ગયું છે. એક બાદ એક મોટી બેઠકો છે. આણંદ બેઠક જેની ચર્ચા હતી, ચર્ચાસ્પદ. બિલકુલ રાજેન્દ્રભાઈ મુફદ્દલ, હું તમને કહી દઉં કે પત્રકાર એટલા કન્ફ્યુઝ છે આ બેઠક પર કે 25 માંથી 14 પત્રકારો તો નક્કી જ નથી કરી શકતા કે મિતેશ પટેલ જીતશે કે અમિત ચાવડા જીતશે. ચોક્કસથી ઘણા બધા પત્રકારોએ કહ્યું કે અને મિતેશ હિરેન પટેલ જીતે બેનકરના આ છે. સમાચાર વધુ ગમશે આણંદ હિરેનભાઈ, તમારા માટે સારા મનગમતા સમાચાર તો ગમે તમારા છે માટે ભાઈ. સારા જે પણ સમાચાર. સમાચાર આવે અમે સ્વીકારીએ છીએ. ભાઈ મુફદ્દલભાઈ, તમે બોલો. વિવેક સર કહીને ક્યાંક બોલો એટલે તમે બોલો. આવે તમે બોલો કંઈક. આણંદ બેઠક પર પત્રકારો બહુ કન્ફ્યુઝ છે. આપણે કાલે આ ચર્ચા કરતા હતા, આજે આ ચર્ચા. તો અમિત ચાવડાએ એવો તો શું જાદુ કર્યો? એના જ પિતરાય ભાઈ ભરતસિંહ સોલંકી બે વખતથી આ બેઠક પર મોટી લીડથી હારતા ગયા. પહેલા 90,000, ત્યારબાદ 2 લાખથી વધુ. તો અમિત ચાવડાએ કેવું મેનેજમેન્ટ કર્યું? જો અમિત ચાવડાની એક લાયકાત એવી પણ રહી છે કે તે હજી સુધીમાં એકેય ચૂંટણી હાર્યા નથી. પહેલા બોરસદ ને ત્યારબાદ આંકલાવ. તો એનું મેનેજમેન્ટ પણ સારું હતું, નામ પણ અમિત છે. તો શું એવું મેનેજમેન્ટ હતું કે ક્ષત્રિય આંદોલન રાજકોટમાં બોલાયેલા શબ્દોનો ફાયદો તેને આણંદમાં જબરજસ્ત લઈ લીધો? એટલે આણંદ બેઠક આમ તો જે આંકડાઓની રીતે જોઈએ તો મૂળ પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક હતી. છેલ્લી જે 2 વખતથી ભાજપ જીતે છે, મિતેશભાઈ અને અમિત ચાવડા બંને એ રીતે ત્યાં ક્લોઝ કોલ છે એટલે જ પત્રકારો નક્કી નથી કરી શકતા. જેમ અમિત ચાવડા યુવા નેતા છે અને એમનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે એ ચૂંટણી હારતા નથી, અને મિતેશભાઈની ત્યાં લોકપ્રિયતા છે પણ 1-2 વિવાદો એમના છે, કદાચ એ એમના માટે ત્યાં માઇનસ પોઈન્ટ થઈ શકે. પણ આણંદનું જે આખું સહકારી માળખું છે, કોઓપરેટિવ જે આખું માળખું છે, અને આણંદના જે વિધાનસભા મતક્ષેત્રો છે એમાં જે કોંગ્રેસની વોટ બેંક છે, જે કોંગ્રેસના પોકેટ છે, એ પૂરેપૂરા ફરીવાર મુદ્દો એ જ છે કે મતક્ષેત્ર ઈવીએમ સુધી પહોંચ્યા ખરા, પહોંચાડી શક્યું ખરું ત્યાંનું સંગઠન? જો હમણાં આપણે જૂનાગઢની ચર્ચા કરતા હતા ત્યાં પણ મારી એક વાત કેવી હતી, પણ એ મુદ્દા પહેલા આપણે આગળ વધી ગયા. જૂનાગઢમાં જો રાજેશ ચુડાસમા જીતે, ભાજપના ઉમેદવાર જો જીતે, તો એ સંગઠન વર્સિસ વિઘટન હશે. તમે જુઓ, ભાજપના તમામ દિગ્ગજ નેતા, ત્યાંના સંગઠનના નેતા બધા એક સાથે થઈ ગયા. વિનુ બોગા સોલંકી હોય કે જે પણ ભાજપના ત્યાંના સ્થાનિક નેતાઓ છે, સોલંકી, ભગા બારડ, આ બધા એક સાથે જોવા મળ્યા. શિવા સોલંકી, બધા એક્ટિવ જોવા મળ્યા. અને જ્યારે હીરાભાઈનું નામ જાહેર થયું ત્યારે શરૂઆતમાં તો વિમલભાઈ એક્ટિવ દેખાયા, પણ જ્યારે ખરો સમય હતો ત્યારે ઘણા બધા લોકોએ કીધું કે વિમલ ચુડાસમાની નિષ્ક્રિયતા છે. એટલે સંગઠન, ભાજપનું સંગઠન, ને અહીંયા જે આ વિઘટન ફરી એકવાર જૂથવાદ, એટલે એક પ્રયોગ જે કર્યો એમણે, હીરાભાઈ જોટવાને ઉતાર્યા જૂનાગઢ બેઠકથી. આપની એક નાની પ્રતિક્રિયા, આપ ક્યારના કંઈક કહેવા માંગો છો? આણંદની સીટ ઉપર આપણે બોલવું એ બહુ ઉતાવળ કહેવાય. તમને ખ્યાલ છે પેલું કે રાજસ્થાનની એક ચૂંટણીમાં એવું કહેલું કે મોદી તુસ્સે બેર નહીં, મોદી વસુંધરા તુસ્સે વસુંધરા બેર નહીં. બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં. હા, આણંદની ચૂંટણીમાં એક આંતરરાષ્ટ્રીય ગ્રુપ પણ કામ કરી રહ્યો છે. તમે ગઈકાલની જો પેલી કેનેડા વર્સિસ અમેરિકાની ક્રિકેટ જોયું હોય તો અમેરિકન ખેલાડીઓ જે હતા એના દરેક પર અમૂલની બ્રાન્ડ હતી. એ આણંદ કામ કરે છે ત્યાં. એટલે આણંદમાં માત્ર કોંગ્રેસના જે ઉમેદવાર છે એમના ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકી, ભરતસિંહ સોલંકી, અમિતભાઈ ચાવડા, એ એમનું ખાનદાની જે એમનું પારિવારિક જે પેકેજ છે એ ઉપરાંત મોદીના ચાહકો, નોટ બીજેપીના, નરેન્દ્રભાઈ મોદીના ચાહકો મેડી સ્ક્વેરથી શરૂ કરી અને તમે અત્યારે અમેરિકા જાઓ તો આજે પણ નાના નાના અમેરિકન છોકરા ફિર સે આયેગા મોદી, ફિર સે આયેગા મોદીના ગીતો ગાય છે. એટલે એ ફેક્ટર જો કામ કરે તો આણંદની બેઠક પર વિશ્લેષણ કરવું એ મારી દૃષ્ટિએ ઉતાવળ કહેવાય. એટલે ચરોતરના ઘણા લોકો બહાર પણ છે, અમેરિકા બધી બાજુ પણ છે. પરંતુ મુફદ્દલ, બનાસની બેન ગેનીબેન કે બનાસની દીકરી, બનાસની બેન વર્સિસ બનાસની દીકરીની લડાઈ હતી. પરંતુ પત્રકારોના મતે ઘણા બધા પત્રકારોએ કહ્યું કે આ બેઠક પર ગેનીબેન જીતશે, પરંતુ ક્યાંક બહુમતી રેખા ચૌધરીની રહી.
વધુ પડતા લોકોએ એવું કીધું, પરંતુ ટાઈટ ફાઇટ છે. કોઈ વન સાઇડ એવું નથી કહી શકતા કે ગેનીબેન જે રીતે રાજકોટમાં પત્રકારોએ કહ્યું, ખખડીને નથી ખખડીને કહેતા એમ કહ્યું કે કોઈ. પરસોત્તમભાઈ કે જીતી ના, જશે. અમે લાખ મતથી જીતી હા, જઈશું એમ. ભાજપ કે જૂનાગઢના કોંગ્રેસ પત્રકારોએ ખખડીને કીધું. કોઈ ખખડીને નથી કહેતા. ભાજપે નથી શૈલેષભાઈ, કહેતું ને કોંગ્રેસે નથી કહેતું. ડખો છે બનાસકાંઠામાં, પત્રકારો ખખડી નથી કહેતા. ના, ડખો બનાસકાંઠાનો કયો કે ડખો આણંદનો કયો કે ડખો રાજકોટનો કયો, જે કાંઈ ડખા છે અને જે કાંઈ કકળાટ છે એ કોંગ્રેસનો કકળાટ હોય છે. અમારે તો એક વખત નામ જાહેર થાય ને એટલે અમે માઇક્રો મેનેજમેન્ટ અને કેડર બેઝ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. અમે એકાત્મ માનવવાદ અને સતત પ્રવાસ, ચિંતન, મનન અને બેઠક કરનારા કાર્યકર્તાઓ છીએ. એટલે 1-2 દિવસ પૂરતું આગા પાછું હોય, પણ 2 દિવસ થાય ને એટલે ભારતીય જનતા પાર્ટીનો ના, ના. કાર્યકર્તા શૈલેષભાઈ, કામે લાગી જતો હોય છે. તમારા એ વચ્ચે એક પ્રકારે સવાલ કામી હું- લાગી ગયા છે. એક- એક- બાકી એક- વિખવાદ એક- જે છે એ નહીં, કોંગ્રેસમાં નહીં, છે. તમારા જિલ્લામાં જ, અમરેલીમાં જ હલો, એક બે દી હલો, પૂરતો જ કકડાટ હતો. હા, અમરેલીમાં પણ ભારતીય જનતા ચૂંટણી પાર્ટીના પૂરી કિરીટભાઈ, અમે કોઈનો અવાજ નથી ઉમેદવાર આવતા. આપનો અવાજ ચાલુ છે. ભરતભાઈ 2 લાખ કરતા પણ વધારે લીડથી ભાઈ, જીત્યા. શૈલેષભાઈ, આપણે આ ચર્ચામાં પ્રકારની- પડીશું. ચૂંટણી પછી અમરેલીથી જે બયાનબાજી આવી, જે નિવેદનો આવ્યા, હમણાંમાં સંભળાવીશ ને તો તમને નહીં ગમે. મેં કહું છું ને, હા, એટલે કે કાર્યકર્તાનો કકળાટ વોટ વધી હોય. રહ્યો છે ગમે ભાઈ. તે નવા ઉમેદવાર નાના આવે, કાછડિયા પરંતુ છે, આખરે બોલા. બધા કે એક દીક્ષિતભાઈ, થઈ ભરત બધા એક સુતરિયાની- મંત્ર હતા. ભરત સુતરિયાની ઉમેદવારને જે શૈક્ષણિક ગુજરાતને- લાયકાત માટે ભાજપમાં જ્યાં કમેન્ટો, કિશનભાઈ, એટલે એ ચર્ચા નથી ગુજરાતને પડવું. એક કિરણભાઈ. મહિલા નેતૃત્વના સ્વરૂપે ગેનીબેન આપ્યા છે, જે આખા ગુજરાતમાં ચર્ચાનો તો વિષય રહ્યા ગેનીબેનને હોય. સામે કોઈ એટલે પુરુષ એટલા ઉમેદવાર માટે છે. એટલા માટે કહું છું, આપણે સ્વીકારવું પડશે, તમારે સ્વીકારવું પડે ભાઈ કે ગુજરાતમાં કોઈને ગામડાના છેવાડા સુધી પૂછી લો તો ગેનીબેનનું નામ ખબર છે. આજે ગેનીબેનના સ્વરૂપમાં કોંગ્રેસ પક્ષે રાજ્યને મહિલા નેતૃત્વ આપ્યું છે. બીજી વાત, તમે આણંદની વાત કરી. આણંદમાં પણ અમિતભાઈ ચાવડા, અમારા વિપક્ષના નેતા, અને યુથ કોંગ્રેસથી ચાલુ કરીને અત્યાર સુધી આટલે પ્રદેશ પ્રમુખ બન્યા, અને એમને જે પ્રકારનો સંગઠનનો અનુભવ રહ્યો છે અને જે પ્રકારે વાત કરવામાં આવી કે અત્યાર સુધીમાં ક્યાં હારે નથી, એ સ્પષ્ટપણે એમની આયોજનબદ્ધના કારણે આજે કોંગ્રેસ પક્ષ ત્યાં વિન વિનની સિચ્યુએશન પર પહોંચી છે. એટલે અમે હજુ પણ કહી રહ્યા છીએ કે અમે કોઈ વ્યક્તિ વિશેષના નામ પર નથી લેતા વોટ. અમે સ્થાનિકમાં જે વ્યક્તિ અમારો ત્યાં કામ કરે છે, લોકોની વચ્ચે રહે છે, એના નામ પર પણ ત્યાં લઈએ છીએ. ઉપરના અમારે કઈ વ્યક્તિનું ઉધારના નામ ચહેરા લેવાની લેવા જરૂર જેવું નથી છે પડતી. અમારી પાસે અમારે ઉધારના લેવાની જરૂર નરેન્દ્ર મોદી જેવું એક ભાથું અમારે છે. અમારે ઉધાર તમારી લેવાની પાસે જરૂર નથી. રાષ્ટ્રીય લેવલે અરે કયું નામ એવું છે? ચહેરાના કારણે કેમ રાહુલ ગાંધીનું નામ ન લઈ એનું નામ શકાય? લ્યો તો તમારે 5 આ ટકા મત એ જે ઓછા ચહેરાના થાય. કારણે- રાહુલ ગાંધી, ઓછા થાય. સોનિયા ગાંધી, પ્રિયંકા રાહુલજીનું નામ ગાંધી, લેવા જેવું છે તમારે. મલ્લિકાર્જુન ભાઈ, ખડગે, આપણે રાહુલજીના આ નામે બધા મત નામ લેવા પડે, જોઈએ. શકો જ નહીં. નરેન્દ્રભાઈ લોકશાહીમાં મોદીના નામે સમજવું પડે કે કિશનભાઈ સ્થાનિક મત લેવલે મળે. તમારે રાહુલ ગાંધી પણ મારે શૈલેષભાઈ, કામ- હું કીધું તો સાંભળો તમે. નહીં, હું જ કહી રહ્યો કે છું. નામ લે 5-25 મત ઓછા થાય. હા, એ તો એ આપણે પ્રકારનું છે ને. અરે એ જ ભૂતકાળમાં કરતા જ્યારે કરતા તો જ્યારે બેઠકો એનું નામ જીતી છે ભાઈ. ભાઈ એ જ કરતા કરતા દીક્ષિતભાઈ, બેઠકો જીતી ત્યારે છે. હાર્યા છીએ એટલે રાહુલભાઈને અને સાઈડ ઉપર મોદીજીની રાખ્યા વાત છે. કરતા હોઈએ, અને મોદીજી ગઠબંધનને આપણે તો ચાલુ માસ રાખ્યું છે રેપિસ્ટને એમ. રજૂ કરે આ છે. ઇન્ડી ગઠબંધન છે ને એ ચાલુ મોદી રાખ્યું. સાહેબ તો માસ રાહુલજીને રેપિસ્ટ સાઈડ રેવન્નાને ઉપર કહે છે કે ભાઈ આવો રેવન્નાજીને વોટ આપો, આ માસ પણ રેપિસ્ટ ગમે છે. તે વાત થાય, આજ ચાલો. ભૂષણ છે, અત્યારે બ્રિજભૂષણને મતદારોએ વોટ મત આપો. આપી દીધા આ છે. બ્રિજભૂષણનો છોકરો જે રાતોરાત ના, ના, લોકોને પર મતદારોએ ચડી મત આપી દીધા છે. આ મોદીજી હવે કાલે છે. પરિણામ આવી લોકોએ જવાનું જોયા છે છે. મોદીજીને. પરિણામ આવી કે જવાનું જેમ છે. કહે છે પરિણામમાં કે 26 45 વર્ષમાં સૌથી વધુ ભાજપની બેરોજગારી આવવાની દર લાવ્યો છે. આ મોદીજી એમાં કોઈ લાયા મત છે. નથી. આજ મોદીજી હવે છે. ખાલી જેના હવે બોલવાનો જેના કોઈ મતલબ નથી. જેને પોતે ઇલેક્ટ્રોલ મતદારોએ બોન્ડમાં મત આપી ચોરી દીધા કરી છે, હવે આ ભ્રષ્ટાચાર કર્યો છે. પ્રચાર એટલે કરતા હોય એક વ્યક્તિના એ નામ પર દિશામાં વોટ ચાલવું માંગવા વ્યાજબી નથી. એ ભાજપને એટલા માટે માંગવા પડે કે ઉધારના ચહેરા પર પોરબંદરમાં ઉધારનો ચહેરો લાવવો પડે. પણ અમારે આ નરેન્દ્રભાઈ ઉધારના મોદીનો ચહેરા પર ચહેરો છે. ક્યાં સુધી તમારી પાસે લડશો ભાઈ? એક પણ એવો ચહેરો નથી. મને એમ નામ કહો, લેવા જાવ મને તો એમ ઊંધું કહો પડે કે એમ મોદીજી છે. પછી એટલા કોણ? માટે તમને તમે તકલીફ કાલે છે. નહીં, તમે બીજો કાલે કોઈ વાંધો વિપક્ષમાં નથી. બેસો, વિપક્ષ તમારો ચહેરો કોણ બનશે? આમ દલીલો કરશો જ નહીં થાય. એક મિનિટ, મુફદ્દલ, બનાસની દીકરી કે બનાસની બેન? ગેનીબેન છે છે મામેરા માંગ્યા, ઘણું બધું કર્યું, પણ આમાં પ્રજા કોનું મામેરું ભરે આપણે એ કાલે નક્કી થશે. આપણે આ જ પ્લેટફોર્મ પરથી બનાસની બેન, ગઈકાલે એક ગેનીબેન. વરિષ્ઠ પત્રકારે એવું કહ્યું હતું કે વલસાડથી કોંગ્રેસના જે હું એ જ વાત પર આવું છું, પણ એની સાથે પોઈન્ટ જોડવો છે મારે. વલસાડથી કોંગ્રેસના જે ઉમેદવાર છે એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે એકલા હાથે, અને એમણે એવું કહ્યું કે એમને ક્યાંક ને ક્યાંક પક્ષનો સપોર્ટ એટલો નથી મળતો. એટલે કોંગ્રેસના જે સારા મજબૂત ઉમેદવારો છે, આપણે પહેલેથી કહીએ છીએ કે કોંગ્રેસે આ વખતે લોકસભાની ચૂંટણીમાં બહુ જ સારા ઉમેદવાર ખૂબ જ વિશ્લેષણ કરીને ઉતાર્યા, બરાબર, પણ પછી એમને મોટા એમને જ કર્યા છે, એમને જ સંગઠનમાં હા, હા, લાવ્યા છે, તો એ જ મોટા પછી કર્યા છે, અને પછી કહ્યું એમને કે જ્યારે પક્ષ એને ચૂંટણી support મેદાનમાં નથી ઉતરે, કર્યો. હિરણભાઈ. એટલે હું જ કહું છું, પક્ષ સંગઠન આખું ઉતરતું હોય છે. ચૂંટણી પક્ષ મેદાન આપણે એ જોઈએ પત્રકારોનું છે વિશ્લેષણ કે કેમ એવું મોટા કહે છે વિરોધમાં કે પત્રકારનો સપોર્ટ વિરોધ નથી નથી મળતો ભાઈ. ઉમેદવારોને. એટલે ગેનીબેનને જો સંગઠનનો પત્રકારનો સપોર્ટ વિરોધની વાત જ નથી ભાઈ. તમે આપણે વિચારોને ના સમજી શકીએ, આપણે વિચારોને ના સમજી શકીએ તો ભાઈ રહેવા દઈએ ભાઈ. આપણે શૈલેષભાઈ, જો આ ના સાંભળાય એમાં સાયરન વાગ્યું. આ અમારું સાયરન તમે સાંભળવાનું તો આ સાયરન વાગે અમારું આમાં. સાયરન ગુસ્સાવાળું કકડાટ ચાલુ થાય એટલે ઈ વાગી જાય તરત. હા. તો ભરૂચ બેઠક
ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક. મુફદ્દલ, તમારી વાતથી હું સ્ટાર્ટ કરીશ કે આ બેઠક પર પણ પત્રકારો ક્યાંક અસમંજસમાં રહ્યા કે ચૈતર કે મનસુખ વસાવા. મુફદ્દલ, આપણે જ્યારે મને યાદ છે જ્યારે ઉમેદવારો જાહેર થયા ને અને ભાજપે ઉમેદવારો જાહેર કર્યા ચૈતરનું નામ, ત્યારે આપણે કારણ કે બાકીની બેઠકોની ચર્ચા કરતા નતા કારણ કે પરસોત્તમભાઈનું નિવેદન અને આવ્યું નતું. ભરૂચ આવે ને ત્યારે આપણે ભરૂચની ત્યારે ચર્ચા આપણને કરતા હતા. સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ યાદ આવે, દીકરી મુમતાજ પટેલ યાદ આવે. એમને પણ આ વખતે તો જોતી શું હતી લાગે છે ટિકિટ. મુફદ્દલ? એમને પણ શૈલેષભાઈ તમે વારો આવશે યાર. આ નહીં તમે જ ઉતાવળા બહુ થઈ જાવ ભરૂચ પાછા. બેઠક પર પેલું ઢાળ પડે એટલે સીધા મનસુખ ફોડવા જ વસાવા મંડો. પાસે એજ વધારે છે. કેમ કે ચૈતર વસાવા ભલે ઉભરતો ચહેરો છે, એમની લોકપ્રિયતા વધી રહી છે, પણ મનસુખ વસાવા સતત જીતતા આવે છે. જે મનસુખ વસાવા જે શિસ્તબદ્ધ પાર્ટી છે, છતાંય એની બેબાક સામે બોલ ગમે છે ત્યારે એના. ખુલ્લેઆમ બેબાક બોલ છે એના. બેબાક બોલે, બળવાખોર શબ્દો હોય એવું લાગે આપણને કે આ તો બળવાખાર નેતા છે. રાજીનામું આપીને છતાં ચીમકી પણ આપે. ખૂબ લાંબા સમય પછી એમને મનસુખ વસાવાને જ ઉતાર્યા. ચૈતર વસાવાનું નામ જાહેર થયું એટલે મનસુખ વસાવાને જ ઉતાર્યા. એટલે મને એટલે બે એવું નામ લાગે છે- મુફદ્દલ છે ને બહુ અઘરા હતા. એક મનસુખ વસાવા અને એક પાટણ ભરતસિંહ ડાભી. જી. એવું લાગતું હતું કે આ બેયની ટિકિટ કપાઈ ભરતસિંહ જશે. આખા બોલા, બે કાકા ફરીથી આવ્યા. મનસુખભાઈ આખા બોલા. પણ મનસુખ વસાવાનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે, પ્રજા માટે ગમે એની સાથે બાખડી પડે, ગાળો દઈ દેવી. એટલે એમનો એક ત્યાં ચાહક વર્ગ છે. ચૈતર વસાવાએ જે પણ કરવાનું છે એ હજુ સાબિત કરવાનું છે કે જનપ્રતિનિધિ તરીકે કેવા છે. ભલે એક ધારાસભ્ય તરીકે એમનો છે અનુભવ, ટૂંકો અનુભવ છે, પણ મારા મતે મનસુખ વસાવા પાસે વધારે જ છે. રાવલ સાહેબ શું કહેશો? મારે 3-4 બેઠકનો મારી પાસે સમયનો અભાવ છે. એક તો આણંદ, બનાસકાંઠા, ભરૂચ. પણ તમે મને ભરૂચ અને બનાસકાંઠાનું કહો કે બનાસકાંઠા તમારું શું લાગે છે? બનાસકાંઠાનું- આ તમે પણ એક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક છો. બનાસકાંઠાનું તો મેં આપને કહી દીધું કે એક સીટ જે ગુજરાતમાં કદાચ આવે કોંગ્રેસની તો એ બનાસકાંઠા ભરૂચ. અને ભરૂચમાં એવું અને છે રાવલ સાહેબ નામ પણ કેવું બ પછી નાસ ભરૂચ, હા. આવે તો કોઈ નાશ થઈ જાય. ને- અને જો ભરૂચ, તો ભરૂચમાં આદિવાસી વોટ 2 ભાગમાં વહેંચાવાના છે. કેટલા ખુશ થઈ ગયા ભાજપના નાસ્તી છે, ભાજપનું નાસ્તી છે. 2 સીટ આવે તોય ભાજપના. નહીં, ભરૂચની અંદર ચૈતર વસાવા શરૂઆત તો છે જ ભાઈ. ચૈતર વસાવાને આદિવાસી સમુદાયનો ટેકો 100% છે, પણ સામે ભાઈ મનસુખભાઈને પણ એનો ટેકો છે. બધા અંકલેશ્વર ને આજુબાજુનો જે મત વિસ્તાર ખરો એ ટ્રાઇબલ નથી, એટલે ભરૂચની સીટ પર પણ અત્યારે ભાઈ આપણે એવું કે ના કહી શકીએ કે આ હારશે અને આ જીતશે. 4 લાખ મુસ્લિમ વોટર્સ હા, એટલે કદાચ આ શક્યતાની વચ્ચે અટકેલી આ એક બેઠક છે. અહીં શું થાય એ ના કહી શકાય. એટલે બિલકુલ, મોટું હિરેન. કહીએ તો આખા 26 ઇન્ડિયા ગઠબંધન સેંધ મારશે અને સેંધની શરૂઆત અહીંયાથી થશે. અને એ સેંધ મારશે અને ગુજરાત ઇન્ડિયામાં આ પ્રકારે સેંધની કારણે ઇન્ડિયામાં પણ જે કહેવાતું 26 અહીંયા રાજસ્થાનમાં પણ પૂરેપૂરી, હિરેનભાઈ, દિલ્હીમાં પણ પૂરેપૂરી, હિરેનભાઈ, હરિયાણામાં પણ પૂરેપૂરી હિરેનભાઈ, આને બ્રેક લાગશે હવે. અને 295 થી વધુ હિરેનભાઈ, સીટો સાથે ઇન્ડિયા ગઠબંધન હિરેનભાઈ, બનાવશે. હિરેનભાઈ, હવે તમારા હિરેનભાઈ, મુંગેરીલાલ એ કે એ અજીત સાંભળો. નહીં ચાલે. એકવાર મુંગેરીલાલ તો નહીં, દિલ્હીમાં બેઠા છે ભાઈ. મુંગેરીલાલ કે મુંગેરીલાલ તો અજીત દિલ્હીમાં નહીં બેઠા છે. ચાલે. ભાજપ એવું આને કહે સમજાવવાનું. છે જે મુદ્રાની વાત કરે, ભાજપ જે માછલીની વાત તમારી કરે. જે સીટ આવવાની છે એમાં ભાજપ મુંગેરીલાલ કે અસીન એવી બધી વાતો કરે છે. નૈન આપણી 10 આવી ગઈ. નૈન તો પછી હાંચવાશે ખરા? ભાઈ પાટવે આવશે, પાટવે એની બે બાર સીટો આવશે, ક્યારેક બાર થાય. આવશે તો દેશમાં આમાં આનંદ નવાઈની વાત આવે નથી. છે. નવાઈની વાત લોકો નથી. સમજે નહીં, છે. નવાઈની વાત પાંચ નથી. ધારાસભ્યો હું નવાઈની વાત આમાં થાય નથી. શું હિરેનભાઈને ખબર? સમજે છે કે દસ આને બાર નથી દેવાનું. આવશે, કારણ કે કોંગ્રેસે તો ભાઈ આની કોંગ્રેસના પહેલા 5 બયાન ધારાસભ્યો છે. થાય ભાજપમાંથી શું? ચૂંટણી લડી રહ્યા છે. જેવા ચૂંટાઈને આવે ને હિરેનભાઈ એવો તરત આ ખેસ ગમવા લાગે, આને મૂકી દે સાઈડ. એ તો આ એ તમે તકલીફ છે. સંપૂર્ણપણે હું તમને હજુ અને પણ કહું કેટલા છું. બધા લોકોએ આ ખેસ પહેરી લીધો છે. પણ એની એટલે ત્યાં એના એ ઘરમાં તમે કકળાટ તો જ એટલો ડિટેલમાં છે જઈ કે જાણી ત્યાંથી શકો છો. બધા લોકો આ બાજુ કે આવી લીલી જાય પેન છે. કરનારા અત્યારે એટલે હાલમાં શું લોકોએ કરી રહ્યા સમજ્યું છે? કે આમાંથી જેને તો આંદોલન પાછા તો કરનારા લોકો શું કરી ફરી રહ્યા જાય છે? ગમે કોઈની ત્યાં. આ પોરબંદર વાળા ખુશ શું છે, કરી રહ્યા? એટલે હું જ પેટ્રોલ કરું બોમ્બ શું કામ નથી ગયા છે? કરતા કોંગ્રેસે અને ધક્કો મારી નથી એકદમ મોકલ્યા. ડિસિપ્લિનમાં પડ્યા છે. હજુ પણ કહું છું કોંગ્રેસે ધક્કો આમની મારી પાસે નથી મોકલ્યા. તમારે પણ કાલે કોઈ નહીં ચેનલ ચૂંટાય. બદલશો કે આવી નહીં, એની તમે નોબત ગેરંટી તમે કિશનભાઈ મને અત્યારે આપી શકો નહીં કે આવે. નહીં? તમારી એટલે એક એ જ પણ વસ્તુ સીટ કહું નહીં છું આવે. કે એ તમે તમે ચિંતા તો નહીં તમે કરતા. તો એક પણ સીટ સીટની નહીં બહાર આવે જ છો એટલે ભાઈ. ઝીરો છે. તમે ચર્ચાની એ બહાર જ છો. એ ચિંતા ના કરે. તમે ચર્ચાની એટલે બહાર જ છો. જવા આવવાની ચિંતા નહીં કરતા. એક પણ સીટ નહીં આવે. ચલો હારું, એ ખેસનો ખર્ચો બચ્યો. નકર પાછા ખેસ લેવા પડે ને. 5 ધારાસભ્યો કોંગ્રેસમાંથી નહીં પણ એક ચૂંટાયેલા, સીટો સાફ અત્યારે કરવી નહીં પડે. BJP માંથી ગાભા ચૂંટણી મારું તો લડી કરવું જ પડશે ને ભાઈ. સીટો સાફ કરવી પડશે ને.
એ તો મેં જોયા છે કે જેટલા અમે બી તો જો જેટલા બી 26 માંથી 26 કરીએ, આવતી હોય તો બધું અમે કરો, મજા આવે. ચા પણ જેટલા બી વેચીએ, પ્રવક્તા, અમે ખુરશી નેતા પણ સાફ કોંગ્રેસને કરીએ, મળવા આવે. અમે માઇક્રો સાહેબ મેનેજમેન્ટ સિવાય પણ વાત ના કરીએ, કરે. અમે આ ખબર ભારતીય છે, ગમે જનતા ત્યારે પાર્ટી સાહેબ છે, બેસી હશે અમે ભાઈ. કોઈ પરિવારવાદ વાળા નથી, અમે કાર્યકર્તાઓની અચ્છા, પાર્ટી પરિવારવાદ છે, નથી. અમે ગાંધી અચ્છા. પરિવારની જેમ ભાઈ ને બેન ને આ આ રેવણના નથી અમે, પરિવાર, આ મોદીવાળો આ રેવણના નથી પરિવાર, અમે પેલા ભાઈ, 3000 બહેનોનો બલાત્કાર કરનારો ના, રેવણના ના, પરિવાર. આ નથી અમે મોદીવાળો આ ભાઈ. પરિવાર છે તમારે તમારો? આ વખતે એટલે આ તમારો સ્પષ્ટ છે તમારો કે ચૂંટાયેલો રેવણના કાર્યકર્તા પરિવારના આ પક્ષ લોકો નહીં છે, કરે, કારણ કે જે 26 માંથી એક નલિયાકાંડ પણ પણ એ સીટ કરી તમારી નાખ્યો છે, આવવાની જે એથલીટ્સને બહેનોને અપમાન પણ કરે છે, ઉત્પીડન પણ કરે છે, અને આવો પરિવારની વાત એ ભાજપ લોકો કરતા રહ્યા છે. કોંગ્રેસે 70 એ વર્ષ તો સુધી સ્પષ્ટ જે વિડીયો પણ અત્યાચારો ઉતરે છે કર્યા, પાછા. એ લોકોએ 3,000 સહન કર્યા છે, મહિલાઓના, જોયું ભારતીય છે, મહિલાઓના ભ્રષ્ટાચારો વિડીયો જોયા ઉતરે. છે, પરિવારવાદ અને પછી જોયો પરિવારની છે, વાત કરે. જે આ પ્રકારનો ભાજપનો પ્રોપેગેન્ડા હતો એ મોદી જોયો પરિવાર છે, એટલે જેમાં લોકોએ રેવણના જેવા મન લોકોને બનાવી લીધું છે. વડાપ્રધાન કાલે તો પરિણામ જાહેરાત કે આવો છે. ભાઈ, આને વોટ આપો. આતંકવાદ, આને વોટ આપશો. આતંકવાદ, આને વોટ પરિવારવાદ, આપશો. તો તમારી માઓવાદ, આ બધાને જ આ સાંભળો, કરવાનું. હિરેનભાઈ, શૈલેષભાઈ. બિલકુલ બિલકુલ શૈલેષભાઈ બેટી શૈલેષભાઈ હિરેન અમે ટીવીમાં બ્રેક લઈએ છીએ, ડિજિટલમાં ચર્ચા અમારી યથાવત છે. હાલ ટીવીમાં સમય થયું છે બ્રેકનો, ઝડપથી ભરીશું. શૈલેષભાઈ, શું કહેશો? જે પ્રમાણે રુઝાન આવ્યા, જે પ્રમાણે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, જો તમે એક્ઝિટ પોલને સાચો માનો છો, ઘણા બધા એક્ઝિટ પોલ એવું કહે છે ગુજરાતમાંથી ખાતું ખોલશે, ચાણક્યએ પણ કીધું, તો તમે દેશના એક્ઝિટ પોલને સાચો માનો તો ગુજરાતના એક્ઝિટ પોલનો કેમ ખોટો માનવો? દીક્ષિતભાઈ, અમે બંને એક્ઝિટ પોલ જે છે એને માથે ચડાવીએ છીએ, પરંતુ એક્ઝિટ પોલમાં જે આંકડાઓ આવ્યા છે એના કરતાં પણ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે આવશે. અને એક્ઝિટ પોલમાં માનો કે ક્યાંક 360, ક્યાંક 370, ક્યાંક 380, જે ચાણક્યનો પોલ અલગ છે, સી વોટરનો પોલ અલગ છે, માનો કે બીજો જે આર ભારત છે એનો પોલ અલગ છે, એટલે બધાના જે એક્ઝિટ પોલ છે એ અલગ અલગ છે, પણ આખરે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને છે એ ફાઇનલ છે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આ તો મેં પહેલાં કહ્યું. એટલે અમારું 400 પારનો જે આંકડો છે એમાંથી 2 ઓછી થાય કે 400 થી 2 વધારે આવી જાય, આખરે સરકાર ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. ખાતું અમે સુરતથી ખોલાવી દીધું છે. 543 ના બદલે 542 સીટની ચૂંટણી છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની 26 માંથી 26 ગુજરાતમાંથી આવવાની છે. હવે માનો કે હિરેનભાઈ એ લોકો મુંગેરી લાલ કે હસીન સપનેની એટલે જેમ સપના હવે કોને કહેવાય? મતપેટીમાં એવું તમને મતો બતાવો કે પુરાઈ સપના ગયા કોને જોવા હોવા દીધા છતાં કહેવાય? પણ જો ચર્ચાઓ કરતા હોય તો વાત સાઉથમાં, અલગ છે. ભાઈ, સાંભળી બાકી લે, આ વાત એમના- મારી ભેગી છે ભાઈ. હિરેનભાઈના સપનાઓ સાઉથમાં સાંભળીએ. 5 મુખ્ય રાજ્યો, કહો તમારા સપનાની સાઉથમાં વાત. 5 મુખ્ય રાજ્યો, આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ, કેરલા અને કર્ણાટકા. આ 5 રાજ્યોનો ટોટલ મારી 116 સીટો થાય. 116 સીટોમાંથી 35% સીટો ભાજપને 2019માં મળી હતી. કર્ણાટકમાં 28માંથી 25 સીટો મળી હતી. એ વખતે સરકાર હતી. આ વખતે સરકારમાં એટલી, હવે કોંગ્રેસ સરકાર ત્યાં છે, આ પ્રકારની શક્યતા ત્યાં નથી. તમિલનાડુમાં પણ એ પ્રકારની શક્યતા, એક સિંગલ ડિજિટમાં ત્યાં એમને હરિયાણાની પણ વાત કરો ને, 10 બેઠકોમાંથી 10 ભાજપની એટલે છે, એ 50% પણ જોજો. કહેવાય. અને આખું સાઉથમાં હિમાચલ સાફ થઈ પ્રદેશની જવાની પણ વાત પરિસ્થિતિમાં કરી છે. અને આપણે 40 ની પાર કરી 400 ની પારની વાત કરીએ, એટલે કદાચ બની શકે કે સાઉથમાં કરતા શ્રીલંકામાં થોડા ઘણા ઊભા રાખ્યા હોય કે અમે કેન્ડિડેટ, તો ખબર નહીં. આમ બંગાળમાં કરતા બાંગ્લાદેશમાં થોડા કેન્ડિડેટ ઊભા રાખ્યા હોય તો ખબર નહીં. હરિયાણામાં આમ કરતા પાકિસ્તાનમાં થોડા ઘણા ઊભા રાખ્યા હોય તો ખબર. કારણ કે આપણે આ શબ્દનો ઉપયોગ આપણે એટલે ન નહીં, નહીં, એટલા કરાય કે અમે માટે એક કાપમાં તમને પહોંચી નથી ગયા હતા, પૂછતા. ત્યાં બિરયાની આ ખાવા પહોંચી ગયા બિનસંસદીય શબ્દનો હતા. નહીં, ઉપયોગ એટલા માટે આપણે હું કેમ એ તો સ્પષ્ટ કહું કોંગ્રેસ છું. વાળા હું એ જ કહું પાકિસ્તાનમાં છું. ઉમેદવાર ઉભા રાખવાના અને છે. તમે 400 પાર કહો છો, અમે 400 પાર નથી કહેતા. પાકિસ્તાનમાં ઉભા અમે રાખવાના છે. 400 પાર નથી કહેતા. તમે એટલા ઊભા માટે રાખ્યા આવ્યો છે. નાના 543 માંથી 400 પાર થઈ શકે એટલે ભાઈ. એ જ કહું છું, તમે તમારાથી ના ક્યાં થાય. પોતે ભારતીય ઊભા જનતા ઊભા નથી પાર્ટી રાખ્યા, નરેન્દ્રભાઈથી તમે એકલા થાય. કેન્ડિડેટ ઊભા નથી તમે રાખ્યા. પાકિસ્તાનમાં ઉમેરા- સાઉથમાં ઉમેદવાર સાફ ઉભા થઈ રાખો. જવાના છો. ત્યાં તમારા અને સમર્થકો પછી આપણે એમ વધારે કે છે. હવે તમારે 400 પારને પાકિસ્તાન તરફ જવું જોઈએ શેખ ભાઈ. ચીલી જેવી વાતો કરે, એટલે ખબર પડે કે આ બાજુના દેશોમાં તો જેને ક્યાં ઉભા રહ્યા ને ભાઈ. હરિયાણામાં 10 બેઠકોમાંથી 10 બેઠકો ભાજપને છે. જે રીતે બીજા રાજ્યોમાં જોઈએ તો એ રાજ્યો પણ એવી રીતે જ ભારતીય જનતા પાર્ટી પાસે છે, તો એ તો પણ કેવું જોઈએ ને થોડું. રાવલ સાહેબ, કોણ હસીન સપને જોવે? રાવલ સાહેબ, ગુજરાતમાં કાલે ખાતું ખોલાવવાનું સપનું કોંગ્રેસ જોવે છે કે 400 પારનું સપનું ભાજપ જુએ છે? રાવલભાઈ, કાલે કોણ બોલશે ને કોની બોલતી બંધ થશે? આપણે એના માટે પેલું યાદ કરવું પડે કે 2004ની અંદર અટલ મેં ફરી વાર કહું, 2004માં અટલ બિહારી વાજપેયી એવું કહેલું કે કોણ જીતે છે, જીતનારને ખબર નથી હું કેવી રીતે જીત્યો, અને હારનારને એ ખબર નથી કે હું કેવી રીતે હાર્યો. કાલે ગુજરાતમાં મેં તમને ફરીવાર હું કહું છું કે 1 સીટની શક્યતા એ બનાસકાંઠાની
બાકી 24 સીટ ઉપર ભાજપનું કાલે ડંકો વાગવાનું. હા, એ તો કહ્યું ને કે જીતનારને ખબર નહીં પડે કે હું કેવી રીતે જીત્યો, ચમત્કાર થયો કે આવું નમસ્કાર. હિરેનભાઈ આવું. અને હારનારને ખબર નહીં પડે કે હું કેવી રીતે હાર્યો. તમે ઈવીએમ ને કઈ ના કહેતા હો કાલે. ના EVM નહીં નહીં હિરેન માઇક હિરેનભાઈ માઇક લઈ લો હાથમાં. પણ મેં શું કહ્યું? નહીં હાર્યા તો સ્થાનિક હાર્યા. બંને અને બે જીત્યા ખબર હશે. તો કે મોદી સાહેબને કારણે નહીં, નહીં, જીત્યા. નહીં. એ તો રહેશે જ ને એમાં ભાઈ. બંને બે ખબર. એટલે એ જ રહેશે કે બંને ભાઈ બે હાર્યા ખબર. તો કે સ્થાનિકના કારણે હાર્યા, જીત્યા તો કે મોદી સાહેબના કારણે મતદાર. જીત્યા. પેલું રાજીનામા વાળું ચાલુ રાખજો હિરેનભાઈ, રાજીનામા વાળું તમે રાજીનામું રાજીનામા 7 તો બેઠકોમાંથી રાજીનામા ઓછી પડશે. એકાદી પણ થાય તો રાજીનામું તમે આપી દેજો. રાજીનામા પડશે ભાઈ. કિશનભાઈ, તમને હા, હું રાજીનામું તમારી વાતથી સહમત છું. ના, ના, રાજીનામા પડશે. રાજીનામા વાળું કારણ ચાલુ કે રાખજો. રાજીનામા આપીને અમારે કેન્દ્રમાં કેબિનેટના દરજ્જા લેવાના છે. ત્યાં હા, અમારે એટલે અમારે કેબિનેટમાં ઘડીકમાં બેસવાનું છે. ફરી જાય એટલે- હજી એટલે ચેનલમાં એમાં ડિબેટ રાજીનામા ચાલુ આપવું જ છે પડે ભાઈ. અને એમાં વાત કોઈ માંથી નવાઈની વાત ફરી નથી. જાય એ આ કે તમારે કોંગ્રેસના નેતા છે. રાજીનામું તમારે થોડી વાર CR પહેલા પાટીલ રાજીનામું આપવાની CR વાત પાટીલ હતા ક્યાં જોવા તો નહીં મળે. રાજીનામામાં એ બીજી બની જગ્યાએ શકે. પર કે CR ઘડીકમાં પાટીલ ક્યાં જોવા થોડીક નહીં મળે. વારમાં આ એ તમારો બની શકે. આમાં એટલે તમારા તમે નહીં નક્કી તમારા કરજો કે મેનિફેસ્ટોને પ્રદેશ કેમ પ્રમુખ માનવા બનાવવા. કિશનભાઈ હવે પ્રદેશ પ્રમુખમાં આમના કયું કોથળામાંથી મેનિફેસ્ટોને બરાબર કેમ કાઢવું? માનવા કિશનભાઈ, આમના આપેલા હવે વચનોને કેમ કોથળામાંથી કયું માનવા બરાબર બનશે અને પણ હવે પ્રદેશ વચનો પ્રમુખ માને બનશે, ઈ જોવું પડશે. જનતાએ નક્કી કરી લીધું છે. મુફદ્દલ જનતાએ નક્કી કરી લીધું છે કયો મુદ્દો કયો ન ચાલે કયો ચાલ્યો. પણ રાવલ સાહેબ એક બેઠક આપી, તમે કેટલી બેઠક આપો છો? જો કોઈ દોડવીર હોય, દોડવીર એ રેસમાં છેલ્લા ક્રમે રહ્યો હોય અને ફરી પાછો એ રેસમાં ઉતરે તો એને ગુમાવવાનું કંઈ નથી હોતું. એનાથી એકાદ ક્રમે આગળ વધે તો એના માટે પ્લસ જ છે. એટલે 26-0નો જે છેલ્લી બે ચૂંટણીનો રેકોર્ડ છે એ જોતા કોંગ્રેસે આ ચૂંટણીમાં ગુજરાતમાં ગુમાવવાનું કંઈ નથી. નફો જ છે, એક આવે કે બે આવે. પણ હિરેનભાઈ જે દાવો કરી રહ્યા છે કે 10 બેઠક આવશે કે જો એવું કંઈક મતદારોએ ઈવીએમમાં કેદ કર્યું બિલકુલ. હોય તો ટીવીના દર્શકો માટે વેલકમ બ્રેક અને મુફદ્દલ તમારી વાત ચાલુ રાખો. તો હિરેનભાઈ એવું કહેતા હતા કે 10 બેઠક આવે એમનો દાવો છે. કોંગ્રેસ દાવો કરવા માટે એમ અધિકૃત છે, દાવો કરી શકે. પણ જો 10 બેઠકો આવે એમને ગુજરાતમાં તો પછી એ પણ સાથે લખી રાખજો કે દેશની રાજનીતિનું ચિત્ર બદલાઈ જશે જો ગુજરાતમાંથી કોંગ્રેસ 10 બેઠક એવી લેવામાં શક્યતાઓ સફળ રહે. થોડી ઓછી છે. બહુ જ ઓછી પણ હિરેનભાઈ મને બહુ જ તમારા ઓછી માટે આ બજર છે ને હારા સમાચાર લઈને આવે. મારી જો ભાઈ બજાર હારા જ લઈને આવશે. કાલે બી સારા જ સારા લાવશે. સમાચાર. કાલે બી સારા જ લાવવાના છે ભાઈ. બિલકુલ બજાર સુરેન્દ્રનગરના વાગ્યું. સુરેન્દ્રનગરના પત્રકારો માની રહ્યા છે સુરેન્દ્રનગરના પત્રકારો માની રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા સાંસદ બનશે. મોટાભાગના સુરેન્દ્રનગરના પત્રકારો માની રહ્યા છે. પણ આપણે શૈલેષભાઈને પૂછે. શૈલેષભાઈ, ભરૂચ ક્યાંક અસમંજસતા, આણંદ અસમંજસતા, પણ સુરેન્દ્રનગરના પત્રકારોનો ખુલ્લીના મત કઈ ભાજપ હારે છે. ના, પત્રકારો છે એ ન્યુટ્રલ વાત કરતા હોય છે પણ પત્રકારો જે છે એમણે જ્યારે વોટિંગ કરવા બધા વોટરો ગયા હોય એ બરકરા કદાચ નહીં જોયું હોય. વોટરો જે છે એમણે મન બનાવી લીધું હતું કે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો છે. ઉમેદવારને અમે ફરીથી કહીએ છીએ ઉમેદવાર સામે કોઈ જોતું જ નથી, માત્ર ને માત્ર કમળ અને નરેન્દ્રભાઈ મોદીના કરેલા સમજો, વિકાસની આ સામે જોઈ અને નરેન્દ્રભાઈનો આપણે હાથ રોજ મજબૂત બોલતા હોઈએ, કરવાનો છે. પણ જાણ્યું ને જાનકીના નાથે સવારે સવારે શું શું થવાનું હું સ્પષ્ટ એટલે પડે. સવારની રાહ જો. બહુ સરસ થોડા વાત. સવારે ઉતાવળા શું ના થવાનું છે કહું? કાલે સવારે એવું થવાનું તમે છે કે કહેજો આ સવારે. કોંગ્રેસના નેતાઓ સવારે હું થાય ઈવીએમ પહેલા ઉપર પૂછજો. દોષના ટોપલા ઠોડશે અને ઈવીએમ ઉપર વાઘ કાઢશે. મને એ નથી સમજાતું કે આ હારે છે દીક્ષિતભાઈ, કોંગ્રેસ દીક્ષિતભાઈ, અને દોષનો ટોપલો આખી ઈવીએમ ડિબેટમાં ઉપર નાખે ક્યાંય છે. કોઈ EVM બોલ્યું ના હશે? ના કે ઈવીએમ કારણ કે પેલા બોલાઈ ગયું ચોરથી દાંડી એટલા માટે જ બેઠકા. બોલ્યો છું. જે ના ચોરી ના કરે એને જ ખબર હોય કે કઈ ખબર જ બાજુ છે. નાળિયેર ફેંક્યું હતું. કાલે તમે તૈયાર એટલે એને રાખ્યું ખબર છે. આખી તમે આખી કાલ તૈયાર ડિબેટમાં. રાખ્યું છે ઈવીએમ ઉપર આખી દોષનો ક્યાં ટોપલો આપણે કોઈ મૂકો. વાત EVM ની વાત નથી કરતા. ના એવું ઈવીએમ પર કેવી રીતે કે કર્ણાટક એવું જ જીત્યા, તમિલનાડુ શબ્દો જીત્યા, શબ્દો ઉત્તર પ્રદેશ અમે કોણ જીત્યા. લાવ્યું discussion માં? ઉત્તર પ્રદેશ અમે EVM જીત્યા. કોણ લાવ્યું? ઈવીએમ સાચું ખોટું એ પ્રજા નક્કી કરે. ઈવીએમ જાતે કોઈ નક્કી જ નથી કરતી. ચર્ચામાં કોણ લાવ્યું? પણ આ ચોર ન કી જાણ્યું દાઢી જાનકી ના 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 નાથે. એમ તો ચોરની કહીએ છીએ કે દાઢી સવારે કોંગ્રેસે સવારે. કાલે શું ચોર બોલવું કઈ બાજુ કાલે બાર 12 વાગ્યા પછી નાળિયેર કોંગ્રેસના આ બોલ હશે કે અહીંયા આ થયું, અહીંયા આ તકલીફ થઈ, અહીંયા અરે પેલા તમે ઘરમાં પાટવે આવો છો કાલે એટલે તમને કોઈ મત આપતું નથી. નિવર્તમાન તમારા પ્રધાનમંત્રી, ચૂંટાઈ ગયેલા કાલે પ્રતિનિધિ ભૂતપૂર્વ પણ પ્રધાનમંત્રી બીજાનો બની ખેસ જશે. પહેરી લે છે એ કાલે- પણ કાલે લોકોએ જોયું છે. શું થશે? આજના નિવર્તમાન કાલ શું થશે હું પ્રધાનમંત્રી, કહું. કાલે ભૂતપૂર્વ જો પ્રધાનમંત્રી નહીં છે. નહીં હા 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 આવા આવા શૈલેષભાઈ. આવા સપના શૈલેષભાઈ. હાવ હવે પછી હાવ ફેંકવાનું હાવ પણ ફેંકવામાં તો હાવ મોદી સાહેબથી નીચે જ હાવ છીએ. યાર Please, ના, હાવ એ યાર ગરિમા, વડાપ્રધાન ગરિમા, શ્રીમાને ગરિમા, આવું. ગરિમા, વડાપ્રધાન પદ અરે પણ યાર. નહીં નહીં વડાપ્રધાન પદ. ભાજપથી ના અમે કોઈને ભાજપ નહીં અમે અમે આવી આપણે વાત જે ગોળા નથી મશીન કરતા. મોકલ્યું છે દિલ્હીમાં
ભાઈ, શરમ કરો ભાઈ, યાર, એક આવું તો પત્રકારો પણ નથી જો કહેતા. કાલે શું શરમ કરો થોડું. શૈલેષભાઈ કાલે શું થશે નહીં ભારતીય જનતા પાર્ટીના દાવા પ્રમાણે 400 સીટ આવી તો વિપક્ષના નેતાઓ ભેગા થશે. ખૂબ જ શૈલેષભાઈ સાંભળો, હિરેનભાઈ સાંભળો, એટલે ખૂબ સારી વાત એમને વાત કરી. પણ મને તો સાંભળો યાર. હા, કે જો નહીં તમારી સરકાર નથી બનતી તો શું થશે? દિલ્હીના એક જગ્યાએ બધા ભેગા થશે, પછી એક સાથે બધા પત્રકાર પરિષદને સંબોધન કરશે કે ભાઈ જનતાએ જે અમને ચુકાદો આપ્યો છે એને અમે માથે ચડાવીએ છીએ, ફરી લડીશું, ફરી જનતાનો વિશ્વાસ જીતવાનો. જે જનાદેશ આપ્યો એને માથે ચડાવી એમ કેવું જોઈએ, પણ અત્યારે જો એ લોકો ઈવીએમ નથી બોલતા તો કાલે જો કદાચ હું તમને એમના સ્પષ્ટ તરફી ના આવે કહી દઉં. પરિણામ તો ન બોલવું આપણે જોઈએ. 60 મને વર્ષ એવું લાગે છે કે જો સાચા ભાઈ, હશે તો કાલે BJP એ EVM 60 વાળું વર્ષ આ જ ધંધો કર્યો છે. EVM ઉપર દોષનો ટોપલો નહીં બીજેપીએ નાખતા. કિશનભાઈ 60 વર્ષ આ ધંધો કર્યો છે, 2 થી ખાતું ખોલાવ્યું હતું, અત્યારે સત્તા પર છે. એટલે આ લોકશાહી છે, લોકશાહીમાં આ જ હોય. અને આમને જે વાત તો એ તો ક્યારના અરે ભાઈ, હું કિશનભાઈ તમને જ કહી રહ્યો છું. કિશનભાઈ એવું જ કે કહે આજે છે, આજે આ લોકશાહી તમારું છે, ખૂબ આમાં સારી વાત તમે કેવા કરી કે પરિણામ જે આવી શકે, જે સ્પોર્ટ્સમાં જે એમાં માણસ તમારે મૂંઝાવાની રમતો જરૂર હોય, નથી. જે કાલે દોડતો તમે હોય, બે બાકડા એ નહીં સ્પોર્ટ્સમેન થતા. સ્પીચ કાલે રાખવી બે પડે. બાકડા નહીં એ થતા. ભાજપ રાખી અને શકતું કાલે નથી. રાજીનામું એ આપવાની વાત ભાજપ છે, રાખી એમાં શકતું અડગ નથી. રહેજો. એ સીઆર પાટીલનું રાજીનામું કાલે લઈ લેશે. હિરેનભાઈ, તમે કેમ ભાઈ રાજીનામાનું તું ઓછી થઈ, કીધું છે, અડગ રહેજો. સીઆર પાટીલે ઘરે બેસાડી દેશે, ભૂપેન્દ્રભાઈ બદલાઈ જશે, કેમ ભાઈ બેસી જતી રહી. એટલા હવે એ માટે તો એ ભારતીય થવાનું જનતા છે. પાર્ટીની રાજીનામા strategy છે. ક્યાં પડશે, અમે કાર્યકર્તાઓની શું પડશે, પાર્ટી રાવલ છે. સાહેબ, આગામી રાવલ દિવસે સાહેબ, પણ રાવલ પડશે. સાહેબ, ભાઈ, હવે આપણે આશ્વસ્ત તમારે કરવાનું. આપણે રાજીનામું ડિબેટના આપવાનું અંતિમ છે. અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ. સરકાર બનવા જઈ હા, રહી રાવલ છે. સાહેબ, રાવલ સાહેબ. હિરેનભાઈ કાલે બેન કાલે કાલે જો રાજીનામું પરિણામ આપીને એવા આવે, કેન્દ્રમાં પણ બની શકું છું ભાઈ. એક મિનિટ, કાલે પરિણામ એવા આવે કે તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ. નહીં એવું તો થાય જ નહીં ને. કારણ બનવે કે આ તો જાઓ. તમે હમણાં કહ્યું ને કે 5 ખેસ બદલાઈ ગયા ફટાફટ. હા. એટલે કોઈ ચૂપ તો રહેવાનું જ નથી. સત્તા તો બીજેપીને જ મળવાની છે. નહીં, કારણ કે જનતા- એક મિનિટ. હામ દામ રાજનીતિનું આ એક લક્ષણ છે, તમે તો જાણો છો કે હામ અને દામ બંને અત્યારે હાલ બીજેપી પાસે છે. તમે એક માર્ક કર્યું આપણે આખી ચર્ચામાં, જે 5 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ગયા મહિને કોંગ્રેસમાં હતા અને અત્યારે ભાજપમાં લડી ચાર કોંગ્રેસમાં હતા, sorry, ચાર કોંગ્રેસમાં હતા. ચાર અત્યારે બીજેપીમાંથી લડી રહ્યા છે. અને વર્ષોથી ધારો કે આ ભાઈ વર્ષોથી આ કેસ પહેરી અને બીજેપીના પડદા ઉઠાવે છે, એ એક અક્ષર બોલી શકતા નથી. એટલે કહેવાય ને કે આ વિશ્વની સૌથી વધુ ડિસિપ્લિનેડ પાર્ટી છે. એ કેવું છે ખબર રાવલ સાહેબ, મિનિટ. દૂધની ગાય હોય ને, તો આમાં કદાચ દૂધની ગાય ગમે, કોંગ્રેસની પછી હવે ગાય એ તો દોવાનું તમે કહી બંધ, શકાય. ગાય દૂધ આપવાનું બંધ કરે. કોંગ્રેસ- ચહેરા લેવા પડે. એ તો કોંગ્રેસની કહી 5, શકાય. 10, 15 સીટો વધારે આવી જાય તો એમાં કોંગ્રેસે બહુ હરખાવાની જરૂર નથી. એ તો સાહેબ જાદુ હે, ના, ના, જાદુગર. 1000% હરખાવા જેવી એટલા માટે કારણ કે જનતા એમને બેસાડે છે. જનતાએ તો હું જનતા માટે વાત કરું. ધારાસભ્યો જનતાએ જ બેસાડ્યા હતા. એ જનતા જવાબ આપશે આવતીકાલે બિલકુલ. પણ જનતા કે ચાર- જનતાથી મહાન નથી ભાઈ. બિલકુલ, મુફદ્દલ. આ ચાર કોઈ લોકો બી જે આ જતા રહ્યા છે, ધારાસભ્યોને જનતાથી જનતાએ મહાન નથી. બેસાડેલા. હું હજુ પણ કહું છું, મહાન હરખાવા નથી, માટે પક્ષ 1000 મહાન. ચાર કરીશું. ધારાસભ્યોની એટલા માટે કોંગ્રેસના કે જનતાએ અમને સાહેબ, ચૂંટ્યા છે. સાંભળો, સાંભળો. અને આ 4, નહીં. 5 જે હરક તમે પદુડા કઈ જનતાની વાત કરો છો? જે આ તમે હરક કઈ- પદુડા જે આમ નહીં, ગયા છે નહીં. એ આ ચાર જનતાનો દ્રોહ ધારાસભ્યોને કરીને કઈ ગયા જનતાએ છે. બેસાડેલા? એ કોંગ્રેસની જનતાનો જનતાએ. દ્રોહ કરીને ગયા છે. કોંગ્રેસની જનતા. અને એને આ જ રાખવાવાળા જનતા છે. લોકો પણ આજે પણ હરખાય છે. એને પણ ખબર છે કે જનતા આ લોકો તો કહેશે જનતાનો દ્રોહ કરીને કે આવ્યા અમાર તો છે. નરેન્દ્રભાઈ આવતીકાલના આ સીધી વાત પરિણામોમાં ગુજરાતમાં હિરેનભાઈ આટલી પાંચે મહિમા પાંચ મંડન ના હોય. ધારાસભ્ય છે. જીતશે અમર તો તમે પાટો રાજીનામું લઈને આપી કોઈ નથી દેશો. આવ્યા. સાહેબ, અમર પાટો લઈને કોઈ નથી આવ્યું. સાહેબ એક મિનિટ ભૂતકાળના વડાપ્રધાનો પણ ઇન્દિરા હાર્યા છે. ઇન્દિરા આમાં ગાંધીના આમાં નામે આમાં મત શું કરો. છે હું કહું તમને, આ સેન્ટી લાઈનો પરિણામોમાં હાલતી નથી. હા, યસ. લાગણી સફર લાઈનોને કોઈ જગ્યા નથી. તકલીફ આ છે. 1975 બાકી જો આમાં લાગણી ઇન્દિરાજી સફર પણ લાઈનો હારી ગયા ચાલતી હતા. હોત સાહેબ, એટલે કે તો મોદી રાહુલ સાહેબ ના ગાંધી હારે. બિચારા ઘણા રાહુલ innocent ગાંધી છે. પણ હારી ગયા રાહુલ હતા. ગાંધી innocent હા, છે. ઇન્દિરા ગાંધીના નામે સંસ્કૃતિ છે ભાઈ. પણ એટલા માટે આપણે કાલે છીએ જે ને, હું જનમત જબર પાટો લઈને આવ્યો છું. કાલે હું લોક સરકાર ચુકાદો કરીશ ને, આવશે. અમે જ એમાં છીએ. પાંચે પાંચ ઇલેક્ટ્રિકનો ધારાસભ્ય થાંભલો જો ગુજરાતમાં ઊભો રહે ને લડે છે. કોંગ્રેસમાંથી. એ જીતે એટલે હિરેનભાઈ રાજીનામું આપી એક મિનિટ દેશે. એવું હતું, ઇલેક્ટ્રિકનો થાંભલો જો કોંગ્રેસમાંથી ઊભો રહે ને તો આવો. આવો લાઈટ ના આ તો હેલોજન છે. ના, એ થાંભલો અરે, છે દેશી ઓલી બાજુ. કોંગ્રેસ વખતનો થાંભલો પેલો તૂટી સિમેન્ટ ગયો. વાળો. સિમેન્ટ વાળો હા. જો એ ઊભો રહે તો એ જીતી જતો હતો. એ જ કોંગ્રેસમાં આજે પડતી છે. એટલે રાજકારણ રાહુલ ગાંધીએ હારી નહીં, જવું નહીં, પડે આજે. એટલે એક વાત આજે છે. એ જ રાજીવ રાજકારણમાં ગાંધીએ ઇન્દિરા ગાંધીના ચર્ચા આવે. પુત્રના હારનો સામનો કરવો પડે. 62 મુફદ્દલ. હિરેન, 62 વર્ષ. હિરેન, આવો તમારી કોંગ્રેસે પાસે. 57 આવો તમારી પાસે આવો, તમારી પાસે આવો. રાજકારણમાં અરે રાજકારણમાં કોઈનો સિતારો કાયમ નથી રહેતો. એ જ નહીં કિસી કા સિતારા નહીં રહેતા है. મુફદ્દલ. એ જ કહી રહ્યા છે મોદી સાહેબની હમણાં એ જ કહી आज રહ્યા છે. आप उतरते तारे हो, कल किसी का सितारा हो. હા. ઓલું કહેવાય ને, આમ સિતારો વીતી રાહુલ તમ- ગાંધી છે, એ પાકી આમ વાત છે. વીતી તમ વીતશે ધીરે ધીરે બાપુડિયા. આ તો છે જ. જીતી રહી છે હવે તો. હા, આ તો કારણ છે. કે મટન, મુફદ્દલ. મચ્છી, મુસલમાન જલ્દી પૂરું કરીએ બધા ફટાફટ પોતા મુફદ્દલ. જલ્દી એક પ્રતિક્રિયા મુફદ્દલભાઈ થી લઈશું. શૈલેષભાઈ આપણે 60 સેકન્ડ જલ્દીથી પ્રતિક્રિયા. જો આપણે પહેલા ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં મને લાગે છે કે કોંગ્રેસ પાસે ખાતું ખોલાવવાના પૂરતા ચાન્સ છે.
એક્ઝિટ પોલ પણ એક કે બે એવા છે કે જ્યાં ખાતું ખુલે એવી વાત થઈ છે અને આપણા જે પત્રકારોના જેટલા પણ તારણ જોયા એમાં પણ આપણે જોયું કે એક કે બે બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ ખાતું ખોલાવી શકે છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસ ખાતું ગુજરાતમાં ખોલાવી શકે છે. મારે એક જ સેકન્ડમાં કહેવું હોય તો આવતીકાલે એક્ઝિટ પોલની પણ પરીક્ષા છે. આવતીકાલે ગુજરાતમાં પણ ખાતું ખુલશે અને ઉપરમાં દિલ્હીમાં બેઠેલી સરકારના ચોપડા બંધ કરીને કોંગ્રેસ નવી શરૂઆત ઇન્ડિયા ગઠબંધનની કરશે. કોંગ્રેસ હજી ખાતું ખોલવાના હવાતિયા મારે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી 400 ને પાર જશે અને 26માંથી 26 બેઠકો ગુજરાતમાં જીતશે. બિલકુલ. તો શૈલેષભાઈ આપ અમારી સાથે જોડાયા બધા આભાર. હિરેનભાઈ, હિરેનભાઈ રાહુલ તમારો સાહેબ, પણ આભાર. મુફદ્દલભાઈ, કાલે આપ તમામ ફરીથી લોકો મળીશું. જોડાયા. જે રિઝલ્ટ અમે આવે પેંડા પણ આવજો. નથી આપવાના નહીં, તમારો રાજકોટની આભાર, ઘટનાના મુફદ્દલ કારણે આભાર. અમે પેંડા પણ ખૂબ નથી વેચવાના અને આવતીકાલે ઉજવણી ખબર નથી પડશે કે જનતાએ કોને જન આશીર્વાદ આપ્યા છે. નેતાઓ પોતાનો પક્ષ મૂકવાના અને શૈલેષભાઈની જવાબદારી છે કે એને 5 લાખથી વધુ બોલવાનું છે. હિરેન બેંકરની એ જવાબદારી હતી કે એને કહેવાનું છે કે 8 થી 10 બેઠકો આવશે, પરંતુ હકીકત છે તે મતદાન પેટીમાં અને સીલ થઈ ચૂકી બીજી છે. એક વાત કહી દઉં, આવતીકાલે પરિણામો આવી જશે. છેલ્લા 1-1.5 મહિનામાં સમાજ વાત કર્યો, લડ્યા ઝઘડ્યા, પરંતુ કાલે પરિણામો આવી જશે. ત્યારબાદ આ બધું ભૂલી જજો અને એક તમારા થઈને- વિસ્તારમાં કામ થાય એના ઉપર ધ્યાન આપજો. જે નેતા આવ્યો એનો કાન પકડજો અને કાન પકડીને ના માને તો એને ઢસડીને લઈ જાજો કલેક્ટર ઓફિસ કે સાહેબ તમે સંસદ છો, હાલો મારા ભેગા, મારું કામ નથી થતું. આના ઉપર ધ્યાન આપજો. બાંધવા ઝઘડવાનું બંધ કરી દેજો. બિલકુલ. તમે એક મેક થઈને રહેજો. અત્યાર સુધી તમે કડવા લેવાના નામે ઝઘડે. તમે અગાઉ પણ કીધું હતું ક્યાંક ક્ષત્રિય દલિતના નામે તમે ક્યાંક ઝઘડ્યા છો. 75 અને 25% લડાઈ ક્ષત્રિયોમાં. પરંતુ હવે તમે એક થઈ જાજો, કારણ કે આ નેતાઓ સંસદમાં કાલે એક થઈ જવાના છે. એક જ કેન્ટીનમાં સાથે જમવાના છે. હિરેનભાઈ દીક્ષિત. શૈલેષભાઈ એક થઈને જ જઈ રહ્યા છે. દીક્ષિત. ભલે ગમે એટલી વાત કરી, ગમે એટલો અને પક્ષ મૂક્યો. દીક્ષિત, સંસદની એક જ કેન્ટીનમાં સાથે જમવાના છે, એક જ સરખો પગાર લેવાના છે અને એક જ સરખી સરકારની સવલતો લેવાના કદાચ છે. મંત્રી હશે તો એને ગાડી મળશે, એની જ ગાડી વિપક્ષના અને, નેતાને મળવાની છે. જ્યારે સત્ર એવો જ હશે તો- બદલો વિપક્ષના નેતાને પણ મળવાનો સત્ર છે. હશે તો બધા અહીંથી એક જ ફ્લાઇટમાં જવાના છે. હા. એટલે તમે કાલથી એક થઈ જાજો, એ જરૂરી છે આપણા સમાજ માટે, આપણા ગુજરાત માટે. પરંતુ અને- કિશન, આ તમામની વચ્ચે હમ. રાજકોટના અધિકારીઓને કહી દઈએ કે અમે તમને ભૂલ્યા નથી. હા, કાલે અમે પ્રજાના ચુકાદાને ન્યાય આપી દઈએ, પછી રાજકોટના ચુકાદાને અમે ન્યાય આપતા રહીશું. કારણ કે એના જે પર બોલતા 27 રહીશું. મહિના છે ને સાહેબ, એ નહીં એના ભૂલીએ. માટે અમે લડવાના. ભલે જે આ રીતે જનતાનો કાલે- ચુકાદો બતાવ્યો એ રીતે પણ અમે કરવાના. જનતાનો ચુકાદો જનતા સુધી પહોંચાડવો ખૂબ જરૂરી છે, પરંતુ જે અધિકારીઓના બાપે 27 લોકોનું મૃત્યુ થયું છે ને, એનો એસઆઈટી નો અને તપાસ કાલે રિપોર્ટ બતાવશું. 26માં જે પરિણામ આવે, પણ 27 જે મૃત્યુ પામ્યા છે એમાં પરિણામ લાવવાનું અમારું કામ છે અને કામને લાવીશું. અમે નહીં ભૂલીએ. અને અધિકારીઓ એ ભૂલી જાય કે 26માં ચૂંટણી આવી ગઈ, જે ચૂંટણી પરિણામ આવી ગઈ. આવે, પણ 27 મૃત્યુ થયા એમાં પરિણામ દીક્ષિત અમે લાવીશું અને લાવવું એના જ પર કામ પડશે. કરીશું. તમારે ને મારે આપણે આ પરિણામ લાવવું પડશે, કારણ કે જો આજે નહીં બોલીએ અને જનતા બોલી રહી છે, આપણી સરકાર કામ કરી રહી છે, દાદા સરકાર એક્શનમાં છે, હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. IPS, IAS ની પૂછપરછો થઈ ગઈ IAS ના છે. કાન પકડી પૂછપરછ નહીં, ACB કિશન. અધિકારીઓને પાંજરે નથી. પૂરી દેવાના છે, પાંજરે. અને એ- પાંજરે નહીં પુરાય ને તો ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવતું રહેશે. અમારા સોશિયલ મીડિયામાં કોમેન્ટો આવે છે કે કેમ તમે વેચાઈ ગયા. ભાઈ નથી વેચાણા, જનતાનો અવાજ છે, જનતાનો અને મુદ્દો જેટલા ઉઠાવવાનો પણ છે. કાળા ધોળા પરંતુ રૂપિયા અમે ભેગા થયા છે એની પણ તપાસો ACB હા, ચાલુ કરી એસીબી દીધી આજે છે. એક સાગઠિયાની ઓફિસ સીલ કરી દીધી. સાહેબ હજી તમને ખબર નથી ફાર્મ હાઉસનું એડ્રેસ. અમારા રિપોર્ટર હરેશ ભાલિયા અથવા રહીમ લાખાણી પાસે લઈ લેજો, કારણ કે ન્યાય પૈસા છુપાવવાની વસ્તુઓ બનાવી હતી. તો આ તમામ મુદ્દા અમે લડવાના, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. પરંતુ આપ જોતા રહેજો ગુજરાત ફર્સ્ટ, કારણ કે પરિણામનું મહા કવરેજ ફક્ત અમારી સાથે અને અમારી પાસે જ મળશે.